ઊંડો અને સુંદર અધ્યયન છે। હું તમને 5 પ્રશ્નો અને તેના જવાબોની પહેલી ખેપ આપું છું। દરેક જવાબમાં 3 વાસ્તવિક શારીરિક ઉદાહરણો છે। પ્રશ્ન 1, શરીર મારું છે તેવું મને કેમ લાગે છે જ્યારે હું તેના બધા કાર્યોને નિયંત્રિત કરી શકતો નથી? જવાબ, આપણે શરીરને મારું કહીએ છીએ પણ તે એક ગેરસમજ છે જે આપણને દુઃખ તરફ દોરી જાય છે। બુદ્ધે શીખવ્યું કે જે કંઈ તમારું હોય તેને તમે પૂર્ણપણે નિયંત્રિત કરી શકો, પણ શરીર આપણા આદેશ પર નથી ચાલતું। આપણે શ્વાસ લેવાનો નિર્ણય નથી કરતા, હૃદયના ધબકારા નિયંત્રિત નથી કરતા અને પાચનતંત્રને આદેશ આપી શકતા નથી। આ સમજણ અનાત્માની શિક્ષાની શરૂઆત છે જે મુક્તિ તરફ દોરી જાય છે। જ્યારે આપણે જોઈએ છીએ કે શરીર પોતાના નિયમો પ્રમાણે ચાલે છે, ત્યારે મારું શબ્દનો અર્થ ખોવાઈ જાય છે। ઉદાહરણ 1, શ્વસનતંત્ર, રેસ્પિરેટરી સિસ્ટમ। તમે સૂતા હોવ ત્યારે શ્વાસોશ્વાસ આપોઆપ ચાલુ રહે છે અને તમારા જાગૃત મનને તેની કોઈ જાણ નથી હોતી। ફેફસાના કોષો વાયુનું આદાન પ્રદાન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, તે તમારા નિયંત્રણ બહાર છે। ડાયાફ્રામ આપોઆપ સંકોચિત અને વિસ્તરિત થાય છે અને તે માટે તમારા મગજમાં કોઈ આદેશ જરૂરી નથી હોતો। ઉદાહરણ 2, હૃદય અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ। કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, તમારું હૃદય દરરોજ લગભગ 1 લાખ વખત ધબકે છે અને તે તમારી ઈચ્છા વિના ચાલે છે। રક્તવાહિનીઓમાં રક્તનું પરિભ્રમણ થાય છે અને તેનું દબાણ આપોઆપ નિયંત્રિત થાય છે। તમે તમારા હૃદયને ધીમું કે ઝડપી કરવાનો આદેશ આપી શકો નહીં, તે સાઇનોએટ્રિયલ નોડ પોતાના ગતિ પર કાર્ય કરે છે। ઉદાહરણ 3, પાચનતંત્ર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમ। તમે ભોજન કરો છો પછી તેનું પાચન થાય છે, તે તમારા નિયંત્રણમાં નથી હોતું। આંતરડામાં પેરિસ્ટાલ્ટિક ચળવળો થાય છે જે આપોઆપ થતી હોય છે અને તે માટે તમારે કંઈ વિચારવું પડતું નથી। યકૃતમાં પિત્તરસ બને છે અને અગ્ન્યાશયમાં એન્ઝાઇમો સ્રાવ થાય છે, તે તમારી સંમતિ વિના થાય છે। પ્રશ્ન 2, જો શરીર મારું હોત તો હું તેને રોગ અને વૃદ્ધાવસ્થાથી કેમ બચાવી ન શકું? જવાબ, બુદ્ધના ઉપદેશ મુજબ, જે વસ્તુ સાચી રીતે તમારી હોય તેને તમે રક્ષણ આપી શકો અને તેનો નાશ કરી શકો। પરંતુ શરીર સમય સાથે જૂનું થાય છે, કેસરી પડે છે અને રોગોને આમંત્રણ આપે છે, તે આપણા હાથમાં નથી। આપણે શરીરને કાયમ યુવાન રાખી શકતા નથી અને કેન્સર જેવા રોગોને રોકી શકતા નથી। આ સત્ય જોવાથી આપણને શરીર પ્રત્યે આસક્તિ છોડવામાં મદદ મળે છે। જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે શરીર પોતાના નિયમો પ્રમાણે વૃદ્ધ થાય છે, ત્યારે શાંતિ પ્રાપ્ત થાય છે। ઉદાહરણ 1, કોષીય વૃદ્ધાવસ્થા, સેલ્યુલર સિન્સેન્સ। દરેક કોષની ટેલોમેર નામની રક્ષાત્મક ટોપી સમય જતાં ટૂંકી થાય છે અને તે આપણે અટકાવી શકતા નથી। આ ટેલોમેર ટૂંકા થવાથી કોષો વૃદ્ધ થાય છે અને તેમનું કાર્ય ઘટે છે। આ પ્રક્રિયા આપણા ડીએનએની અંદર લખાયેલી છે અને તેને બદલવાની આપણી કોઈ શક્તિ નથી। ઉદાહરણ 2, ઓટોઇમ્યુન રોગો, ઓટોઇમ્યુન ડિઝીઝેસ। કેટલાક સમયે આપણી પોતાની રોગપ્રતિકારક પ્રણાલી આપણા શરીર પર જ હુમલો કરે છે, જેમ કે રિમેટોઇડ આર્થરાઇટિસમાં। આપણે આપણા શ્વેત રક્તકણોને આદેશ આપી શકતા નથી કે તેઓ સંધિવાને ન તોડે। આ રોગપ્રતિકારક પ્રણાલી આપણી સંમતિ વિના કાર્ય કરે છે અને આપણે તેને રોકી શકતા નથી। ઉદાહરણ 3, મેટાબોલિક ડિસ્ફંક્શન, મેટાબોલિક ડિક્લાઇન। વય વધતા આપણું મેટાબોલિઝમ ધીમું થાય છે અને આપણે તેને જેમ ઈચ્છીએ તેમ નથી રાખી શકતા। થાઇરોઇડ ગ્રંથિ ઓછું હોર્મોન છોડે છે અને તેનાથી થાક અને વજન વધે છે જે આપણા નિયંત્રણ બહાર છે। આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે યુવાનીની જેમ કેલરી બર્ન કરે। પ્રશ્ન 3, જો મન અને શરીર મારા હોત તો હું મારા વિચારોને કેમ નિયંત્રિત નથી કરી શકતો?
જવાબ: બુદ્ધે કહ્યું કે મન પણ અનાત્મા છે, એટલે કે તે પણ આપણું નથી. વિચારો આપોઆપ આવે છે અને જાય છે. આપણે તેમને રોકી શકતા નથી કે ઉત્પન્ન કરી શકતા નથી. જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે જોઈએ છીએ કે વિચારો વાદળની જેમ આવે છે અને જાય છે. આપણે વિચારોના માલિક નથી, આપણે તો તેમના પ્રેક્ષક માત્ર છીએ. આ સમજણથી મન પ્રત્યેની આસક્તિ ઓછી થાય છે અને મુક્તિનો માર્ગ ખુલે છે. ઉદાહરણ: એક સ્લીપ સ્પિન્ડલ્સ. સ્લીપ સ્પિન્ડલેસ ઊંઘમાં આપણા મગજમાં ઝડપી વિદ્યુતી તરંગો ઉત્પન્ન થાય છે જે આપણા નિયંત્રણમાં નથી હોતી. આ સ્લીપ સ્પિન્ડલ્સ મગજની માહિતી પ્રક્રિયામાં મદદ કરે છે, પણ આપણે તેમને બનાવવા કે રોકવાનો આદેશ આપી શકતા નથી. આ વિદ્યુતી પ્રવૃત્તિ થેલામસ અને કોર્ટેક્સ વચ્ચે આપોઆપ થાય છે. ઉદાહરણ: બે ડિફોલ્ટ મોડ નેટવર્ક. ડિફોલ્ટ મોડ નેટવર્ક. જ્યારે આપણે કંઈ કામ નથી કરતા ત્યારે પણ મગજની એક વિશિષ્ટ પ્રણાલી સક્રિય રહે છે. આ નેટવર્ક આપોઆપ વિચારો, યાદો અને ભવિષ્યની યોજનાઓ ઉત્પન્ન કરે છે જે આપણી ઈચ્છા વિના થાય છે. આપણે આ નેટવર્કને બંધ કરી શકતા નથી, તે પોતાના ગતિ પર ચાલુ રહે છે. ઉદાહરણ 3: એમિગડાલાની પ્રતિક્રિયા. એમિગદલા રિસ્પોન્સ. જ્યારે આપણે અચાનક ડરીએ છીએ ત્યારે એમિગડાલા આપોઆપ સક્રિય થાય છે અને એડ્રેનલિન છોડે છે. આ પ્રતિક્રિયા આપણા સભાન મનની સંમતિ વિના થાય છે અને તે ખૂબ જ ઝડપી હોય છે. આપણે આપણા મગજને કહી શકતા નથી કે તે ડરને અવગણે કે ફાઇટ ઓર ફ્લાઇટ પ્રતિક્રિયા ન શરૂ કરે. પ્રશ્ન 4: જો આંખો અને કાન મારા હોત તો હું દૃશ્ય અને ધ્વનિનું અનુભવ કેમ ન રોકી શકું જ્યારે હું ઈચ્છું? જવાબ: બુદ્ધે ઇન્દ્રિયોને 5 દરવાજા કહ્યા છે જેના દ્વારા બાહ્ય જગત આપણા અંદર પ્રવેશે છે. પરંતુ આ ઇન્દ્રિયો આપણા આદેશ પર નથી ચાલતી, તેમની પોતાની પ્રકૃતિ છે. આપણે આંખો બંધ કરી શકીએ છીએ પણ અંદરની આંખમાં દ્રશ્યો આવે છે તે રોકી શકતા નથી. આપણે કાન બંધ કરી શકીએ પણ અંદરના ધ્વનિનો અનુભવ થાય છે તે નિયંત્રિત નથી કરી શકતા. આ સમજણથી આપણને ઇન્દ્રિય સુખમાં આસક્તિ ન રહે અને વૈરાગ્ય વધે છે. ઉદાહરણ: એક રેટિનાની પ્રક્રિયા. રેટિનલ પ્રોસેસિંગ. આંખના રેટિનામાં રોડ અને કોન સેલ્સ પ્રકાશને ઊર્જામાં રૂપાંતરિત કરે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. જ્યારે પણ પ્રકાશ આંખમાં પડે છે ત્યારે આ કોષો આપોઆપ સક્રિય થાય છે અને આપણે તેમને રોકી શકતા નથી. આ વિદ્યુતી સંકેતો ઓપ્ટિક નર્વ દ્વારા મગજ સુધી જાય છે અને આપણે આ પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવી શકતા નથી. ઉદાહરણ: 2 કોચલિયર હેર સેલ્સ. કોક્લેર હેર સેલ્સ. કાનના અંદરના ભાગમાં હેર સેલ્સ ધ્વનિ તરંગોને વિદ્યુતી સંકેતોમાં રૂપાંતરિત કરે છે. આ કોષો આપોઆપ કાર્ય કરે છે અને આપણે તેમને કહી શકતા નથી કે કયો અવાજ સાંભળે કે કયો ન સાંભળે. જો આ કોષો નષ્ટ થઈ જાય તો આપણે સાંભળી શકતા નથી અને આપણે તેમનું પુનર્નિર્માણ કરી શકતા નથી. ઉદાહરણ 3: વેસ્ટિબ્યુલર સિસ્ટમ. વેસ્ટિબ્યુલર સિસ્ટમ કાનના અંદરના ભાગમાં સંતુલન જાળવવા માટેનું તંત્ર છે જે આપોઆપ કાર્ય કરે છે. જ્યારે આપણે ફરીએ છીએ ત્યારે એન્ડોલિમ્ફ દ્રવ આપોઆપ ગતિ કરે છે અને આપણે તેને નિયંત્રિત કરી શકતા નથી. આ તંત્ર આપણી સંમતિ વિના આપણને સીધા ઊભા રાખે છે અને જો તે બગડે તો આપણે ચક્કર આવે છે. પ્રશ્ન 5: જો મારું શરીર મારું હોત તો હું મારા હોર્મોન્સ અને રસાયણોના સ્તરને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: આપણા શરીરમાં હજારો રસાયણો છે જેનાથી આપણે અજાણ છીએ અને તેમના સંકુલ સંબંધો આપણા હાથમાં નથી. બુદ્ધે કહ્યું કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે કોર્ટિસોલ, ઇન્સ્યુલિન કે થાઇરોક્સિનના સ્તરને સીધા નિયંત્રિત નથી કરી શકતા. આ હોર્મોન્સ આપણા મૂડ, ઊર્જા અને વર્તનને નિયંત્રિત કરે છે પણ આપણે તેમને નિયંત્રિત નથી કરી શકતા. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે.
જ્યારે આપણે જોઈએ છીએ કે આપણું શરીર રસાયણોના નિયમો પ્રમાણે ચાલે છે, ત્યારે હું અને મારું વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. ઉદાહરણ એક થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્લેન્ડ થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અને ટ્રાયાયોડોથાઇરોનિન હોર્મોન છોડે છે જે શરીરના મેટાબોલિઝમને નિયંત્રિત કરે છે. જો આ ગ્રંથિ ઓછું હોર્મોન બનાવે તો આપણે થાક અનુભવીએ છીએ અને વજન વધે છે, પણ આપણે તેને આદેશ આપી શકતા નથી. આ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિના સંકેત પ્રમાણે કાર્ય કરે છે અને આપણે આ સંવાદમાં કોઈ ભૂમિકા ભજવી શકતા નથી. ઉદાહરણ 2 એડ્રેનલ ગ્રંથિ. એડ્રેનલ ગ્લેન્ડ તણાવની સ્થિતિમાં એડ્રેનલ ગ્રંથિ એડ્રેનલિન અને કોર્ટિસોલ છોડે છે જે આપણી સંમતિ વિના થાય છે. આ હોર્મોન્સ હૃદયના ધબકારા વધારે છે અને રક્તવાહિનીઓ સંકોચિત કરે છે, પણ આપણે તેમને રોકી શકતા નથી. આ ગ્રંથિ હાઇપોથેલામસ પિટ્યુટરી એડ્રેનલ એક્સિસના ભાગ રૂપે આપોઆપ કાર્ય કરે છે. ઉદાહરણ 3 અગ્ન્યાશય. પેન્ક્રિયાસ અગ્ન્યાશયમાં બીટા કોષ ઇન્સ્યુલિન છોડે છે જે રક્તમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરે છે. જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આ કોષ આપોઆપ સક્રિય થાય છે અને ઇન્સ્યુલિનનું સ્રાવણ કરે છે જે આપણા નિયંત્રણમાં નથી. જો આ કોષો નષ્ટ થઈ જાય તો ડાયાબિટીસ થાય છે અને આપણે તેમનું પુનર્નિર્માણ કરી શકતા નથી. આ પહેલી ખેપ હતી. જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે આગળના 5 પ્રશ્નો માટે કહેજો. પ્રશ્ન 6. જો મારું શરીર મારું હોત તો હું મારા રોગપ્રતિકારક તંત્રને કેમ નહીં કહી શકું કે કયા જીવાણુઓને મારે અને કયાને નહીં? જવાબ. રોગપ્રતિકારક તંત્ર આપણા શરીરની અંદર એક સ્વતંત્ર સેના છે જે આપણા આદેશ વિના કાર્ય કરે છે. બુદ્ધે શીખવ્યું કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે આપણા શ્વેત રક્તકણોને કહી શકતા નથી કે તેઓ કયા એન્ટિજનને ઓળખે. આ તંત્ર આપોઆપ શીખે છે, યાદ રાખે છે અને હુમલો કરે છે. તે આપણા સભાન નિયંત્રણથી પરે છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે, કારણ કે આપણે જોઈએ છીએ કે શરીર પોતાના નિયમો પ્રમાણે રક્ષણ કરે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે રોગપ્રતિકારક પ્રણાલી આપણી નથી, ત્યારે અનાથતાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 ટી સેલ્સ અને બી સેલ્સ. ટી સેલ્સ એન્ડ બી સેલ્સ થાઇમસ અને બોન મેરોમાંથી ઉત્પન્ન થતા ટી સેલ્સ આપોઆપ એન્ટિજનને ઓળખે છે અને તેમના પર હુમલો કરે છે. આ કોષો આપણી સંમતિ વિના ક્લોનલ એક્સપેન્શન કરે છે અને એન્ટિબોડી બનાવે છે. આપણે આ કોષોને કહી શકતા નથી કે તેઓ કયા વાયરસને મારે અને કયાને નહીં. ઉદાહરણ 2 સાયટોકાઇન સ્ટોર્મ. સાયટોકિન સ્ટોર્મ. કેટલાક રોગોમાં રોગપ્રતિકારક તંત્ર એટલો બધો આક્રમક થઈ જાય છે કે તે આપણા જ શરીરને નુકસાન પહોંચાડે છે. આ સાયટોકાઇનોનું વિસ્ફોટક સ્રાવણ આપણા નિયંત્રણમાં નથી હોતું અને તે આપણી સંમતિ વિના થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તેનું રક્ષણ ઓછું આક્રમક થાય. ઉદાહરણ 3 મેમરી બી સેલ્સ. મેમોરી બી સેલ્સ. જ્યારે આપણે કોઈ રોગથી સાજા થઈએ છીએ ત્યારે મેમરી બી સેલ્સ તે રોગની યાદ રાખે છે અને ભવિષ્યમાં ઝડપી પ્રતિક્રિયા આપે છે. આ યાદદાસ્તની પ્રક્રિયા આપણા સભાન મનની સંમતિ વિના થાય છે અને આપણે તેને બદલી શકતા નથી. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે કયા રોગને યાદ રાખે અને કયાને ભૂલી જાય. પ્રશ્ન 7. જો મારું શરીર મારું હોત તો હું મારા લસિકા તંત્રને કેમ નહીં કહી શકું કે ક્યાં અને કેવી રીતે લસિકા દ્રવનું પરિભ્રમણ કરે? જવાબ. લસિકા તંત્ર એક ગુપ્ત જળવાહિની પ્રણાલી છે જે આપણા શરીરમાંથી અપશિષ્ટ દૂર કરે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. બુદ્ધના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ દિશા આપી શકો, પણ લસિકા દ્રવનું પ્રવાહ આપોઆપ થાય છે. આ તંત્ર રોગપ્રતિકારક કોષોને ફેલાવે છે અને ચરબીનું શોષણ કરે છે. તે આપણી સંમતિ વિના થાય છે.
આ સમજણ આપણને શરીર પ્રત્યેની આસક્તિ છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે તે પોતાના નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે લસિકા તંત્ર આપણું નથી, ત્યારે વૈરાગ્યનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઉદાહરણ 1. લસિકા ગ્રંથિઓ. લિમ્ફ નોડ્સ. શરીરમાં સૌથી વધુ લસિકા ગ્રંથિઓ છે જે લસિકા દ્રવને ફિલ્ટર કરે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આ ગ્રંથિઓ આપોઆપ સક્રિય થાય છે જ્યારે ચેપ લાગે છે અને તેમનું કાર્ય આપણી સંમતિ વિના થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે કઈ ગ્રંથિ ક્યારે અને કેટલી સક્રિય થાય. ઉદાહરણ 2. થોરેસિક ડક્ટ. થોરેસિક ડક્ટ આ મોટી નળી દરરોજ લગભગ 3 લીટર લસિકા દ્રવને શરીરમાં પરિભ્રમણ કરાવે છે અને તે આપોઆપ ચાલે છે. આ પ્રવાહ આપણા સભાન નિયંત્રણથી પરે છે અને તે સ્કેલેટલ મસલ્સના સંકોચન પર આધારિત હોય છે. આપણે આ નળીને કહી શકતા નથી કે તે ક્યારે અને કેટલું દ્રવ પરિવહન કરે. ઉદાહરણ 3. લસિકા દ્રવનું ઉત્પાદન. લિમ્ફ પ્રોડક્શન. આંતરડામાંથી ચરબી અને લિપિડનું શોષણ થાય છે અને તે લસિકા દ્રવમાં મિશ્ર થાય છે જે આપણા નિયંત્રણમાં નથી. આ પ્રક્રિયા પાચનતંત્ર અને લસિકા તંત્ર વચ્ચે આપોઆપ સંવાદથી થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે કેટલી ચરબી લસિકા દ્રવમાં શોષે અને કેટલી ન શોષે. પ્રશ્ન 8. જો મારું શરીર મારું હોત તો હું મારા મૂત્ર તંત્રને કેમ નહીં કહી શકું કે ક્યારે અને કેટલું મૂત્ર બનાવે અને બહાર કાઢે? જવાબ. મૂત્રતંત્ર આપણા શરીરમાંથી અપશિષ્ટ દ્રવ્યોને દૂર કરે છે અને તે આપણા સંપૂર્ણ નિયંત્રણમાં નથી. બુદ્ધે શીખવ્યું કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ મૂત્રપિંડ આપોઆપ ફિલ્ટરેશન કરે છે. આ તંત્ર પાણી, ઇલેક્ટ્રોલાઇટ્સ અને અપશિષ્ટનું સંતુલન જાળવે છે. તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે તે પોતાના નિયમો પ્રમાણે કાર્ય કરે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે મૂત્ર તંત્ર આપણું નથી, ત્યારે અનાત્માની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1. ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન. ગ્લોમરુલર ફિલ્ટ્રેશન. મૂત્રપિંડમાં ગ્લોમેર્યુલસ દર મિનિટે લગભગ 125 મિલી રક્તને ફિલ્ટર કરે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આ ફિલ્ટ્રેશન આપોઆપ થાય છે અને તેમાં રક્તનું દબાણ, પ્રોટીનનું સ્તર અને હોર્મોન્સની ભૂમિકા હોય છે. આપણે આપણા મૂત્રપિંડને કહી શકતા નથી કે તે કેટલું ફિલ્ટરેશન કરે અને કેટલું ન કરે. ઉદાહરણ 2. એન્ટીડાયુરેટિક હોર્મોન. પિટ્યુટરી ગ્રંથિ છોડે છે જે મૂત્રપિંડમાં પાણીનું પુનઃશોષણ નિયંત્રિત કરે છે અને તે આપણા સભાન નિયંત્રણથી પરે છે. જ્યારે શરીરમાં પાણી ઓછું હોય ત્યારે વધે છે અને મૂત્ર ઘટ્ટ બને છે. તે આપોઆપ થાય છે. આપણે આ હોર્મોનના સ્તરને સીધા નિયંત્રિત કરી શકતા નથી કે તે ક્યારે અને કેટલો છોડાય. ઉદાહરણ 3. મૂત્રાશયની સંકોચનશીલતા. બ્લાઇડર કમ્પ્લાયન્સ. મૂત્રાશયમાં મૂત્ર ભરાય ત્યારે તેની દિવાલો આપોઆપ ખેંચાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યારે સ્ટ્રેચ રિસેપ્ટર્સ સંકેત મોકલે છે અને તે પ્રક્રિયા આપોઆપ થાય છે. આપણે આપણા મૂત્રાશયને કહી શકતા નથી કે તે કેટલું મૂત્ર સંગ્રહિત કરે અને ક્યારે સંકોચન શરૂ કરે. પ્રશ્ન 9. જો મારું શરીર મારું હોત તો હું મારા પ્રજનન તંત્રને કેમ નહીં કહી શકું કે ક્યારે અને કેવી રીતે કાર્ય કરે? જવાબ. પ્રજનન તંત્ર એક જટિલ પ્રણાલી છે જે જીવનની નિરંતરતા માટે જવાબદાર છે અને તે આપણા સંપૂર્ણ નિયંત્રણમાં નથી. બુદ્ધના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ પ્રજનન હોર્મોન્સ આપોઆપ સ્રાવ થાય છે. આ તંત્ર યુવાની, પ્રજનનકાળ અને વૃદ્ધાવસ્થામાં પોતાના નિયમો પ્રમાણે ફેરફાર કરે છે. તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની આસક્તિ છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે તે પોતાના જૈવિક ઘડિયાળ પર ચાલે છે.
જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે પ્રજનન તંત્ર આપણું નથી, ત્યારે વૈરાગ્યનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઉદાહરણ એક માસિક ધર્મચક્ર, મેન્સ્ટ્રુઅલ સાયકલ. સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તર આપોઆપ ઉતારચઢાવ કરે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. હાઇપોથેલામસ, પિટ્યુટરી અને ઓવેરી વચ્ચેનો સંવાદ આપોઆપ થાય છે અને તે માસિક ધર્મનું નિયમન કરે છે. આપણે આ હોર્મોનલ ચક્રને કહી શકતા નથી કે તે ક્યારે શરૂ થાય, ક્યારે અંત થાય કે કેટલી અવધિ રહે. ઉદાહરણ 2 સ્પર્મેટોજેનેસિસ. સ્પર્મેટોજેનેસિસ પુરુષોમાં વૃષણમાં દરરોજ લાખો શુક્રાણુઓનું નિર્માણ થાય છે અને તે આપોઆપ ચાલુ રહે છે. આ પ્રક્રિયા ટેસ્ટોસ્ટેરોન અને અન્ય હોર્મોન્સના સંકુલ સંતુલન પર આધારિત છે જે આપણા સભાન નિયંત્રણથી પરે છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે કેટલા શુક્રાણુઓ બનાવે, ક્યારે બનાવે કે ક્યારે ન બનાવે. ઉદાહરણ 3 ગર્ભાશયની સંકોચન, યુટેરાઇન કોન્ટ્રેક્શન્સ. પ્રસવના સમયે ગર્ભાશયની દિવાલો આપોઆપ સંકોચિત થાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આ સંકોચનો ઓક્સિટોસિન હોર્મોનના સ્રાવણથી થાય છે જે પિટ્યુટરી ગ્રંથિ આપોઆપ છોડે છે. આપણે આ સંકોચનોને કહી શકતા નથી કે તેઓ ક્યારે શરૂ થાય, કેટલી તીવ્રતાથી થાય કે ક્યારે અંત થાય. પ્રશ્ન 10. જો મારું શરીર મારું હોત તો હું મારા સ્નાયુતંત્ર અને કંકાલતંત્રના બંધારણને કેમ નહીં બદલી શકું? જવાબ: સ્નાયુતંત્ર અને કંકાલતંત્ર આપણા શરીરની રચના અને ગતિ માટે જવાબદાર છે, પણ તેમનું બંધારણ આપણા નિયંત્રણમાં નથી. બુદ્ધે શીખવ્યું કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ આકાર આપી શકો, પણ આપણે આપણા હાડકાં, સ્નાયુઓ અને સંધિઓની રચના બદલી શકતા નથી. આ તંત્રો આપણા જનિત ડીએનએ, પોષણ અને વાતાવરણના નિયમો પ્રમાણે વિકસે છે, તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે તે પોતાના નિયમો પ્રમાણે બને છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે કંકાલતંત્ર અને સ્નાયુતંત્ર આપણા નથી, ત્યારે અનાત્માની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ. બોન રિમોડલિંગ. આપણા શરીરમાં દરરોજ લાખો ઓસ્ટિયોક્લાસ્ટ હાડકાને તોડે છે અને ઓસ્ટિયોબ્લાસ્ટ નવું હાડકું બનાવે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આ પ્રક્રિયા પેરાથાઇરોઇડ હોર્મોન, કેલ્સિટોનિન અને વિટામિન ડીના સ્તર પર આધારિત છે જે આપોઆપ નિયંત્રિત થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે ક્યાં અને કેટલું નવું હાડકું બનાવે કે ક્યાં જૂનું તોડે. ઉદાહરણ 2 સ્નાયુ ફાઇબરના પ્રકાર. મસલ ફાઇબર ટાઇપ્સ. આપણા શરીરમાં ધીમા ટ્વિચ અને ઝડપી ટ્વિચ સ્નાયુ ફાઇબરનું પ્રમાણ આપણા જનિત ડીએનએ દ્વારા નિયંત્રિત થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે ધીમા ટ્વિચ ફાઇબરને ઝડપી ટ્વિચમાં રૂપાંતરિત કરે કે વાઇસ વર્સા. આ સ્નાયુ ફાઇબરનું વિતરણ આપણી સંમતિ વિના નક્કી થયેલું હોય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. ઉદાહરણ 3 સંધિનું બંધારણ. જોઇન્ટ આર્કિટેક્ચર. આપણી સંધિઓનું બંધારણ, કાર્ટિલેજની માત્રા અને સિનોવિયલ દ્રવનું સ્રાવણ આપોઆપ થાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આ સંધિઓ આપણા શરીરની જરૂરિયાત પ્રમાણે પોતાના ગતિ પર કાર્ય કરે છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે કઈ સંધિને કેટલી મજબૂત બનાવે, કઈને કેટલી લવચીક રાખે કે ક્યારે કાર્ટિલેજની મરામત કરે. આ બીજી ખેપ હતી. જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે આગળના 5 પ્રશ્નો માટે કહેજો. પ્રશ્ન 11. જો મારું શરીર મારું હોત તો હું મારા તંત્રિકા તંત્ર અને પ્રતિબિંબિત ક્રિયાઓને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: બુદ્ધે શીખવ્યું કે ચેતના શરતો પર આધારિત ઉત્પન્ન થાય છે અને તે કોઈ નિયંત્રક નથી. આપણું તંત્રિકા તંત્ર વિદ્યુત રાસાયણિક સંકેતો દ્વારા કાર્ય કરે છે જે આપણા આદેશથી પરે છે. પ્રતિબિંબિત ક્રિયાઓ માટે મગજની જરૂર જ નથી પડતી અને તે આપોઆપ થાય છે. આ સમજણથી સ્પષ્ટ થાય છે કે શરીર-મન સંકુલતા પ્રકૃતિના નિયમો પ્રમાણે ચાલે છે,
કોઈ વ્યક્તિગત ઈચ્છા પ્રમાણે નહીં. આ ભ્રમના તૂટવાથી નિયંત્રક સ્વની કલ્પના સમાપ્ત થાય છે. ઉદાહરણ એક પ્રતિબિંબિત ક્રિયા રિફ્લેક્સ આર્ક. જ્યારે આપણો હાથ ગરમ વસ્તુને સ્પર્શે ત્યારે સંવેદી ન્યુરોનથી સ્પાઇનલ કોર્ડ અને પછી મોટર ન્યુરોન સુધીનો સંકેત મિલિસેકન્ડમાં પહોંચે છે. મગજને પછીથી જાણ થાય છે, પણ હાથ પાછો ખેંચવાની ક્રિયા સભાન નિર્ણય વિના થાય છે. આ રીંગણાવાળી ક્રિયા સંપૂર્ણપણે આપણા નિયંત્રણથી બહાર કાર્ય કરે છે. ઉદાહરણ 2 ન્યુરોટ્રાન્સમીટરનું શ્રાવણ. ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ સિનેપ્ટિક વેસિકલ્સ આપણી સંમતિ વિના એસિટાઇલકોલિન અથવા ડોપામાઇન છોડે છે. આ રસાયણોની માત્રા અને સમય કોષીય યંત્રો પર આધારિત હોય છે, આપણી ઈચ્છા પર નહીં. આપણે આપણા ન્યુરોન્સને આદેશ આપી શકતા નથી કે તેઓ વધુ સેરોટોનિન છોડે કે ઓછું ગ્લુટામેટ છોડે. ઉદાહરણ 3 સ્વાયત્ત તંત્રિકા તંત્ર. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. સહાનુભૂતિ અને પેરાસહાનુભૂતિ વિભાગો હૃદયના ધબકારા, પાચન અને પુપિલના વિસ્તરણને આપોઆપ નિયંત્રિત કરે છે. જ્યારે આપણે ડરીએ છીએ ત્યારે સહાનુભૂતિ તંત્ર આપણે સભાન રીતે ઓળખીએ તે પહેલાં જ સક્રિય થઈ જાય છે. આપણે સીધા આપણી વેગસ નસને કહી શકતા નથી કે તે હૃદય ધીમું કરે કે પાચન રસોસરાવે. પ્રશ્ન 12. જો મારું શરીર મારું હોત તો હું મારા ડીએનએ અને કોષીય પ્રક્રિયાઓને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. બુદ્ધના અનાત્માના ઉપદેશથી સ્પષ્ટ થાય છે કે શરીરના બંધારણના ઘટકો પણ માલિક વિના કાર્ય કરે છે. ડીએનએની નકલ, પ્રોટીનનું સંશ્લેષણ અને કોષ વિભાજન રોજ અબજો વખત થાય છે આપણા જ્ઞાન અને સંમતિ વિના. આ જનિત સંહિતા આપણને વારસામાં મળી છે, આપણે તે પસંદ કરી નથી. કોષીય યંત્રો રાસાયણિક નિયમો પ્રમાણે કાર્ય કરે છે, વ્યક્તિગત આદેશો પ્રમાણે નથી. આ જોવાથી સમજાય છે કે શરીર પ્રકૃતિની પ્રક્રિયા છે, વ્યક્તિગત મિલકત નથી. ઉદાહરણ 1 ડીએનએની નકલ. ડીએનએ રિપ્લિકેશન. કોષ વિભાજન દરમિયાન ડીએનએ પોલિમરેઝ અબજો બેઝ જોડીઓની ચોકસાઈથી નકલ કરે છે જે આપણે પ્રભાવિત કરી શકતા નથી. નકલમાં થતી ભૂલો મ્યુટેશન તરફ દોરી જાય છે જે આપણે ઈચ્છાશક્તિથી રોકી શકતા નથી. આ પ્રક્રિયા ખરબો કોષમાં આપણા કોઈપણ સભાન ઇનપુટ વિના ચાલુ રહે છે. ઉદાહરણ 2 પ્રોટીનનું સંશ્લેષણ. પ્રોટીન સિન્થેસિસ. રાઇબોઝોમ સિક્વન્સ વાંચે છે અને આમિનો એસિડને પ્રોટીનમાં જોડે છે જનિત સૂચનાઓ પ્રમાણે. આપણે આપણા કોષોને કહી શકતા નથી કે કયા પ્રોટીન બનાવે, કેટલા બનાવે કે ક્યારે બનાવવા બંધ કરે. આ અણુયંત્રો સાયટોપ્લાઝમમાં આપણી જાણ બહાર સંપૂર્ણપણે કાર્ય કરે છે. ઉદાહરણ 3 એપોપ્ટોસિસ. પ્રોગ્રામ્ડ સેલ ડેથ. રોજ 50 થી 70 અબજ કોષો આંતરિક જનિત ક્રમાવલી અને બાહ્ય સંકેતો પ્રમાણે મરે છે. આપણે નષ્ટ થયેલ કોષને મરવાનો આદેશ આપી શકતા નથી કે સ્વસ્થ કોષને એપોપ્ટોસિસથી બચાવી શકતા નથી. આ કોષીય આત્મહત્યા જીવન માટે જરૂરી છે પણ સંપૂર્ણપણે આપણા અધિકાર વિસ્તારથી બહાર છે. પ્રશ્ન 13. જો મારું શરીર મારું હોત તો હું મારા દૈનિક જાગૃતા નિદ્રા ચક્ર અને સર્કાડિયન લયને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. બુદ્ધે જોયું કે બધી સંસ્કૃત ઘટનાઓ પોતાના સ્વભાવ પ્રમાણે ચાલે છે, કોઈ કલ્પિત માલિકની ઈચ્છા પ્રમાણે નથી. સુપ્રાકાસ્મેટિક ન્યુક્લિયસ પ્રકાશ અને અંધકાર પ્રમાણે નિદ્રા ચક્રનું નિયમન કરે છે, આપણી પસંદગી પ્રમાણે નથી. મેલાટોનિન અને કોર્ટિસોલ પોતાના શેડ્યુલ પ્રમાણે વધે અને ઘટે છે. આપણે માત્ર ઈચ્છાથી ઊંડી ઊંઘ લઈ શકતા નથી કે તરોતાજા જાગી શકતા નથી. આ સાબિત કરે છે કે જૈવિક લય પ્રકૃતિના છે, કોઈ સ્વના નથી. ઉદાહરણ 1 સુપ્રાકાસ્મેટિક ન્યુક્લિયસ. હાઇપોથેલામસમાં આ નાનું ભાગ સર્વસર્કાડિયન લયનું મુખ્ય ઘડિયાળ તરીકે કાર્ય કરે છે. તે રેટિનામાંથી પ્રકાશના સંકેતો મેળવે છે અને તે પ્રમાણે આપોઆપ હોર્મોન છોડે છે.
આપણે આ ઘડિયાળને સભાન રીતે રીસેટ કરી શકતા નથી કે અંધકારને અવગણવાનો આદેશ આપી શકતા નથી. ઉદાહરણ 2 મેલાટોનિનનું સ્રાવણ. મેલ્ટોનિન સિક્રીશન. પીનિયલ ગ્રંથિ અંધકાર પડતા જ મેલાટોનિન છોડે છે અને આપણે ઊંઘવાનું મન થાય છે આપણી ઈચ્છા વિના. જો આપણે જાગવા માંગતા હોઈએ તો પણ આ હોર્મોન વહે છે અને ઊંઘ માટેનું શારીરિક દબાણ ઊભું કરે છે. આપણે આપણી પીનિયલ ગ્રંથિને સભાન પ્રયત્નથી આ હોર્મોન બનાવવાનો કે બંધ કરવાનો આદેશ આપી શકતા નથી. ઉદાહરણ 3 કોર્ટિસોલ જાગૃતા પ્રતિસાદ. કોર્ટિસોલ અવેકનિંગ રિસ્પોન્સ. સવારે જાગ્યા પછી 30 થી 45 મિનિટમાં કોર્ટિસોલનું સ્તર ચેતવા માટે આપોઆપ વધે છે. આ સવારનો કોર્ટિસોલનો ઉછાળો આપોઆપ થાય છે અને તે આપણી ઊર્જાને પ્રભાવિત કરે છે આપણી સંમતિ વિના. આપણે સીધા આપણી એડ્રેનલ ગ્રંથિને કહી શકતા નથી કે તે આ જાગૃતા હોર્મોન વધારે કે ઘટાડે. પ્રશ્ન 14. જો મારું શરીર મારું હોત તો હું મારા રક્તનું ક્લોટિંગ અને રક્તકોષોના નિર્માણને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. બુદ્ધે શીખવ્યું કે શરીરના તત્વો નદીની જેમ વહે છે, કોઈ કાયમી નિયંત્રક વિના. રક્તના ઘટકો બોન મેરોમાં એવી પ્રક્રિયાઓ દ્વારા બને છે જે આપણે ક્યારેય જોઈ નથી શકતા કે આદેશ આપી નથી શકતા. જ્યારે નસ પછડાય ત્યારે ક્લોટિંગ ફેક્ટર્સ આપોઆપ ઝડપથી સક્રિય થાય છે. આપણે વધુ લાલ રક્તકોષ બનાવવાનો કે અનિચ્છિત ક્લોટ રોકવાનો નિર્ણય નથી કરી શકતા. આ સમજણથી સ્પષ્ટ થાય છે કે રક્તપ્રણાલી સ્વયંનિયંત્રિત પ્રક્રિયા છે, મિલકત નથી. ઉદાહરણ 1 હિમેટોપોએસિસ. હેમેટોપોએસિસ. બોન મેરોમાં હિમેટોપોએટિક સ્ટેમ સેલ્સથી લાલ રક્તકોષ, શ્વેત રક્તકોષ અને પ્લેટલેટ્સનું નિર્માણ થાય છે. આ ઉત્પાદન એરિથ્રોપોએટિન અને અન્ય ફેક્ટર્સ દ્વારા ઓક્સિજનના સ્તર પ્રમાણે નિયંત્રિત થાય છે, આપણી સભાન ઈચ્છા પ્રમાણે નથી. આપણે આપણા મજજાને કહી શકતા નથી કે તે વધુ પ્લેટલેટ્સ બનાવે કે ઓછા શ્વેત કોષ બનાવે. ઉદાહરણ 2 કોગ્યુલેશન કેસ્કેડ. કોએગ્યુલેશન કેસ્કેડ. જ્યારે નસ પછડાય ત્યારે 12 ક્લોટિંગ ફેક્ટર્સ ચોકસાઈપૂર્વકની ક્રમમાં સક્રિય થઈને ક્લોટ બનાવે છે. આ રાસાયણિક ઝડપી ક્રિયા સેકન્ડોમાં આપોઆપ થાય છે અને આપણે તેને વિચારથી ઝડપી કે ધીમી કરી શકતા નથી. હિમોફિલિયા અથવા વધુ પડતું ક્લોટિંગ જનિત અથવા રાસાયણિક ફેક્ટર્સના કારણે થાય છે જે આપણા નિયંત્રણથી પરે છે. ઉદાહરણ 3 રક્ત બફરિંગ. બ્લડ બફરિંગ. રક્ત બાયકાર્બોનેટ, ફોસ્ફેટ અને પ્રોટીન બફર સિસ્ટમ દ્વારા 7.35 થી 7.45 જાળવે છે. આ બફરો એસિડ અથવા બેઝને તત્કાળ ન્યુટ્રલાઇઝ કરે છે આપણા કોઈપણ સભાન હસ્તક્ષેપ વિના. આપણે માનસિક રીતે આપણા રક્તને વધુ એસિડિક કે એલ્કલાઇન બનાવવાનો આદેશ આપી શકતા નથી અને આ પ્રણાલી શારીરિક નિયમો પ્રમાણે સ્વયં નિયંત્રિત થાય છે. પ્રશ્ન 15. જો મારું શરીર મારું હોત તો હું મારા શરીરમાં પ્રવાહી, ઇલેક્ટ્રોલાઇટ્સ અને એસિડ બેઝ સંતુલનને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. બુદ્ધના અનાત્માના દર્શનથી સમજાય છે કે હોમિયોસ્ટેસિસ પ્રકૃતિના નિયમો દ્વારા જાળવાય છે, કોઈ વ્યક્તિગત માલિક દ્વારા નથી. મૂત્રપિંડ, ફેફસા અને બફરો સોડિયમ, પોટેશિયમ અને પાણીના સ્તરને ક્ષણે ક્ષણે સમાયોજિત કરે છે. આ પ્રણાલીઓ ફીડબેક લૂપ દ્વારા કાર્ય કરે છે જે માટે કોઈ સભાન વ્યવસ્થાપન જરૂરી નથી હોતું. આપણે સીધા નિર્ણય લઈ શકતા નથી કે વધુ પોટેશિયમ રાખવું છે કે ઓછું સોડિયમ બહાર કાઢવું છે. આ જોવાથી શરીરને સ્વયંટકાઉ પારિસ્થિતિક તંત્ર તરીકે સમજાય છે, મિલકત તરીકે નહીં. ઉદાહરણ 1 રેનિન-એન્જિયોટેન્સિન એલ્ડોસ્ટેરોન સિસ્ટમ. રાસ. જ્યારે રક્તદાબ ઘટે ત્યારે મૂત્રપિંડ રેનિન છોડે છે જે હોર્મોનલ ઝડપી ક્રિયા શરૂ કરે છે અને સોડિયમ પાણી જાળવે છે. આ સંપૂર્ણ ફીડબેક લૂપ આપણા જ્ઞાન અને સંમતિ વિના રક્તદાબ જાળવવા કાર્ય કરે છે. આપણે આપણા મૂત્રપિંડને કહી શકતા નથી કે તે વધુ કે ઓછો રેનિન છોડે આપણી સભાન ઈચ્છા પ્રમાણે.
ઉદાહરણ 2 બાયકાર્બોનેટ બફર સિસ્ટમ. બાયકાર્બોનેટ બફર સિસ્ટમ રક્તમાં ઓગળેલા કાર્બોનિક એસિડ અને બાયકાર્બોનેટ આયનો વધારે એસિડ અથવા બેઝને તત્કાળ ન્યુટ્રલાઇઝ કરે છે. આ રાસાયણિક સમતોલન શ્વસન દર અને મેટાબોલિક ઉત્પાદન પ્રમાણે આપોઆપ ફેરફાર કરે છે. આપણે સભાન રીતે આપણા રક્તમાં બાયકાર્બોનેટ અને કાર્બોનિક એસિડનો ગુણોત્તર બદલી શકતા નથી. ઉદાહરણ 3 ઓસ્મોરિસેપ્ટર્સ અને તૃષ્ણા. ઓસ્મોરિસેપ્ટર્સ એન્ડ થર્સ્ટ. હાઇપોથેલામસમાં ઓસ્મોરિસેપ્ટર્સ રક્તમાં સોડિયમના સાંદ્રતાને ઓળખે છે અને તૃષ્ણા અને છોડવાની ભાવના આપોઆપ ઉત્પન્ન કરે છે. જ્યારે સોડિયમ વધે ત્યારે તૃષ્ણા લાગે છે અને મૂત્રપિંડ પાણી બચાવે છે, બધું સભાન નિર્ણય વિના. આપણે આ સંવેદકોને કહી શકતા નથી કે તેઓ વધેલા સોડિયમને અવગણે કે તૃષ્ણાની ભાવના ન ઉત્પન્ન કરે. આ ત્રીજી ખેપ હતી. જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે આગળના 5 પ્રશ્નો માટે કહેજો. પ્રશ્ન 16. જો મારું શરીર મારું હોત તો હું મારા શરીરના તાપમાન નિયંત્રણ અને થર્મોરેગ્યુલેશનને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. બુદ્ધના અનાત્માના ઉપદેશથી સ્પષ્ટ થાય છે કે શરીર પોતાના પર્યાવરણીય સંતુલન માટે આંતરિક યંત્રો પર આધારિત છે, કોઈ બાહ્ય નિયંત્રક પર નહીં. તાપમાન નિયંત્રણ માટેના સંવેદકો અને પ્રતિસાદ તંત્રો આપણા સભાન જ્ઞાનથી પરે કાર્ય કરે છે અને આપણે તેમને સીધા આદેશ આપી શકતા નથી. આપણે માનસિક રીતે શરીરને ગરમ કે ઠંડુ કરવાનો નિર્ણય લઈ શકતા નથી, તે પોતાના ફીડબેક લૂપ પ્રમાણે ચાલે છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે તે પર્યાવરણ સાથે સંતુલન જાળવે છે પોતાના નિયમો પ્રમાણે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે થર્મોરેગ્યુલેશન આપણું નથી, ત્યારે અનાત્માની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 હાઇપોથેલામિક થર્મોસ્ટેટ. હાઇપોથેલેમિક થર્મોસ્ટેટ હાઇપોથેલામસમાં પ્રિઓપ્ટિક એરિયા શરીરના કોર તાપમાનને 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જાળવે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. જ્યારે શરીર ગરમ થાય ત્યારે તે આપોઆપ પસીનાનું સ્રાવણ અને વાસોડાઇલેશનનો આદેશ આપે છે. આપણે આપણા હાઇપોથેલામસને કહી શકતા નથી કે તે તાપમાન ઘટાડે કે વધારે, તે પોતાના સેટ પોઇન્ટ પ્રમાણે કાર્ય કરે છે. ઉદાહરણ 2 પસીનાનું સ્વાયત્ત સ્રાવણ. ઓટોનોમિક સ્વેટિંગ. શરીર ગરમ થાય ત્યારે એક્રાઇન ગ્રંથિઓ આપોઆપ પસીનો છોડે છે જે શરીરને ઠંડુ કરે છે. આ પ્રક્રિયા સહાનુભૂતિ તંત્રિકા તંત્ર દ્વારા નિયંત્રિત થાય છે અને આપણે તેને સભાન રીતે રોકી કે વધારી શકતા નથી. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે વધારે પસીનો છોડે કે ઓછો છોડે આપણી ઈચ્છા પ્રમાણે. ઉદાહરણ 3 શિવેરિંગ થર્મોજેનેસિસ. શિવરિંગ થર્મોગેનેસિસ. ઠંડામાં શરીર આપોઆપ કંપવા લાગે છે જેથી સ્નાયુઓના સંકોચનથી ગરમી ઉત્પન્ન થાય છે. આ પ્રતિસાદ સહાનુભૂતિ તંત્રિકા તંત્ર અને સ્કેલેટલ મસલ્સ વચ્ચેનો આપોઆપ સંવાદ છે. આપણે આપણા સ્નાયુઓને કહી શકતા નથી કે તેઓ કંપન શરૂ કરે કે બંધ કરે, તે શરીરના તાપમાનના સંવેદકો પ્રમાણે થાય છે. પ્રશ્ન 17. જો મારું શરીર મારું હોત તો હું મારી ત્વચા, વાળ અને નખના વિકાસ અને નવીકરણને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. બુદ્ધના ઉપદેશ મુજબ જે વસ્તુ સાચી રીતે તમારી હોય તેને તમે જેમ ઈચ્છો તેમ આકાર અને ગતિ આપી શકો, પણ ત્વચા અને વાળનું નવીકરણ આપણા હાથમાં નથી. આપણા શરીરમાં દરરોજ લાખો ત્વચાના કોષો મરે છે અને નવા બને છે, તે આપણા સભાન નિયંત્રણથી પરે છે. વાળના રંગ, ઘનત્વ અને વૃદ્ધિ દર આપણા જનિત કોડ અને હોર્મોન્સ પ્રમાણે નક્કી થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની આસક્તિ છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે તે પોતાના નિયમો પ્રમાણે નવીકરણ થાય છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે ત્વચા અને વાળનું નવીકરણ આપણું નથી, ત્યારે વૈરાગ્યનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઉદાહરણ 1 ત્વચાનું એપિડર્મલ ટર્નઓવર.
એપિડર્મલ ટર્નઓવર ત્વચાની ઉપરની સપાટી દર 28 થી 30 દિવસમાં પૂર્ણપણે બદલાઈ જાય છે અને નવા કોષો બને છે. આ કોષીય વિભાજન અને ડિફરન્શિએશન આપોઆપ થાય છે અને આપણે તેને ગતિ આપી કે ધીમું કરી શકતા નથી. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે ત્વચા વધારે જલ્દી નવીકરણ કરે કે ધીમું કરે. ઉદાહરણ 2 વાળના વૃદ્ધિ ચક્ર હેર ગ્રોથ સાયકલ દરેક વાળ અનાજન, કેટાજન અને ટેલોજન તબક્કામાંથી પસાર થાય છે જે આપોઆપ નિયંત્રિત થાય છે. આ ચક્ર ડીએનડીટી, ટેસ્ટોસ્ટેરોન અને અન્ય હોર્મોન્સના સ્તર પર આધારિત છે જે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા વાળને કહી શકતા નથી કે તેઓ ઝડપથી વધે, ધીમે વધે કે ક્યારે ખરે. ઉદાહરણ 3 નખનું વૃદ્ધિ નેલ ગ્રોથ નખનું વૃદ્ધિ દર આપોઆપ નિયંત્રિત થાય છે અને તે મેટાબોલિઝમ, પોષણ અને જનિત ફેક્ટર્સ પર આધારિત હોય છે. નખના મેટ્રિક્સમાં કોષો આપોઆપ કેરેટીન બનાવે છે અને નખ આગળ વધે છે આપણી સંમતિ વિના. આપણે આપણા નખને કહી શકતા નથી કે તેઓ ઝડપથી કે ધીમે વધે, તે શરીરના આંતરિક નિયમો પ્રમાણે ચાલે છે. પ્રશ્ન 18 જો મારું શરીર મારું હોત તો હું મારા યકૃતના ડિટોક્સિફિકેશન અને મેટાબોલિક કાર્યોને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ બુદ્ધે શીખવ્યું કે શરીરના અંગો પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે છે અને કોઈ માલિકની જરૂર નથી હોતી. યકૃત શરીરનું સૌથી મોટું ગ્રંથિ છે જે હજારો રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે અને તે બધી આપણા સભાન નિયંત્રણથી પરે છે. આપણે યકૃતને કહી શકતા નથી કે તે વધુ ગ્લુકોઝ સંગ્રહિત કરે, ઓછું કોલેસ્ટ્રોલ બનાવે કે વધુ વિટામિન સ્ટોર કરે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે યકૃત પોતાના નિયમો પ્રમાણે કાર્ય કરે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે યકૃતના કાર્યો આપણા નથી, ત્યારે અનાત્મતાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 સાયટોક્રોમ એન્ઝાઇમ્સ સાયટોક્રોમ એન્ઝાઇમ્સ યકૃતમાં એન્ઝાઇમ્સ દવાઓ, ઝેર અને હોર્મોન્સને મેટાબોલાઇઝ કરે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આ એન્ઝાઇમ્સની માત્રા અને પ્રકાર જનિત ફેક્ટર્સ અને અન્ય દવાઓના સંપર્ક પ્રમાણે આપોઆપ નિયંત્રિત થાય છે. આપણે આપણા યકૃતને કહી શકતા નથી કે તે કયા ઝેરને પહેલા તોડે અને કયા પહીએ તોડે. ઉદાહરણ 2 ગ્લુકોઝનો ગ્લાયકોજનમાં રૂપાંતર ગ્લાયકોજેનેસિસ યકૃત આપોઆપ રક્તમાં વધેલી ગ્લુકોઝને ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરે છે અને જરૂરિયાત પ્રમાણે છોડે છે. આ સંગ્રહ અને મુક્તિની પ્રક્રિયા ઇન્સ્યુલિન અને ગ્લુકેગોનના સ્તર પ્રમાણે આપોઆપ થાય છે. આપણે આપણા યકૃતને કહી શકતા નથી કે તે કેટલો ગ્લાયકોજન સંગ્રહિત કરે કે ક્યારે છોડે. ઉદાહરણ 3 પિત્તરસનું સ્રાવણ બાઇલ પ્રોડક્શન યકૃત દરરોજ 500 થી 1000 મિલી પિત્તરસ બનાવે છે જે ચરબીના પાચન માટે જરૂરી છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આ પિત્તરસનું સ્રાવણ અને સંગ્રહણ આપોઆપ થાય છે અને તે ખોરાકની ચરબીના સ્તર પ્રમાણે નિયંત્રિત થાય છે. આપણે આપણા યકૃતને કહી શકતા નથી કે તે વધુ કે ઓછું પિત્તરસ બનાવે આપણી ઈચ્છા પ્રમાણે. પ્રશ્ન 19 જો મારું મન અને શરીર મારા હોત તો હું મારા મગજની ન્યુરોપ્લાસ્ટિસિટી અને યાદદાસ્તના બંધારણને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ બુદ્ધના અનાત્મતાના ઉપદેશથી સમજાય છે કે મન પણ એક પ્રક્રિયા છે, કોઈ સ્થાયી માલિક નથી. ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે કે મગજની રચના અનુભવ પ્રમાણે બદલાય છે પણ આપણે તે બદલાવને નિયંત્રિત નથી કરી શકતા. યાદો બને છે અને ભૂલાય છે તે આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું, તે સિનેપ્ટિક સંબંધો અને પ્રોટીન સંશ્લેષણ પ્રમાણે થાય છે. આ સમજણ આપણને મન પ્રત્યેની આસક્તિ છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે યાદદાસ્ત પોતાના નિયમો પ્રમાણે કાર્ય કરે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે મગજની પ્લાસ્ટિસિટી આપણી નથી, ત્યારે મુક્તિનો માર્ગ ખુલે છે.
ઉદાહરણ એક લોંગ ટર્મ પોટેન્શિએશન લોંગ ટર્મ પોટેન્શિએશન જ્યારે આપણે કંઈ શીખીએ છીએ ત્યારે હિપોકેમ્પસમાં સિનેપ્સની તાકાત આપોઆપ વધે છે રિસેપ્ટર્સના સક્રિય થવાથી આ સિનેપ્ટિક બળતરા અને સ્થાયીતા આપણા સભાન નિયંત્રણથી પરે છે અને તે રાસાયણિક પ્રક્રિયાઓ પર આધારિત છે આપણે આપણા મગજને કહી શકતા નથી કે તે કઈ યાદને મજબૂત કરે અને કઈને ન કરે ઉદાહરણ 2 સિનેપ્ટિક પ્રુનિંગ બાળપણ અને કિશોરાવસ્થામાં મગજ આપોઆપ ઓછા ઉપયોગમાં લેવાતા સિનેપ્સને દૂર કરે છે જે આપણા નિયંત્રણમાં નથી આ પ્રક્રિયા માઇક્રોગ્લિયા કોષો દ્વારા થાય છે અને તે મગજની કાર્યક્ષમતા માટે જરૂરી છે આપણે આપણા મગજને કહી શકતા નથી કે તે કયા સિનેપ્સ રાખે અને કયા તોડે નાખે ઉદાહરણ 3 ન્યુરોજેનેસિસ અડલ્ટ ન્યુરોજેનેસિસ હિપોકેમ્પસમાં દરરોજ નવા ન્યુરોન્સનું નિર્માણ થાય છે અને તે આપોઆપ થાય છે આપણા નિયંત્રણમાં નથી આ નવા ન્યુરોન્સનું જીવનકાળ સંકલન અને મૃત્યુ શારીરિક ફેક્ટર્સ પ્રમાણે થાય છે આપણે આપણા મગજને કહી શકતા નથી કે તે વધુ નવા ન્યુરોન્સ બનાવે કે ક્યારે નવી યાદો માટે જગ્યા બનાવે પ્રશ્ન 20 જો મારું શરીર મારું હોત તો હું મારા દુખાવાના અનુભવ અને નોસિસેપ્શનને કેમ નિયંત્રિત નથી કરી શકતો જવાબ બુદ્ધના 4 આર્ય સત્યોમાં દુઃખનું સત્ય પ્રથમ છે અને તે શરીરના અનિયંત્રિત સ્વભાવથી જોડાયેલું છે નોસિસેપ્શન એટલે કે નુકસાનકારક સંકેતોનો અનુભવ થાય છે તે આપણા સભાન નિયંત્રણથી પરે છે આપણે દુખાવાને રોકી શકતા નથી તે આપોઆપ સંવેદકો સ્પાઇનલ કોર્ડ અને મગજના પેઇન પાથવે પ્રમાણે થાય છે આ સમજણ આપણને શરીર પ્રત્યેની આસક્તિ છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે દુખાવો પોતાના નિયમો પ્રમાણે આવે છે જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે દુખાવાનો અનુભવ આપણો નથી ત્યારે દુઃખ સામે સમતોલન આવે છે ઉદાહરણ એક નોસિસેપ્ટર્સનું સક્રિય થવું નોસિસેપ્ટર એક્ટિવેશન ત્વચામાં અને અંગોમાં નોસિસેપ્ટર્સ તાપ દબાણ અને રસાયણોને ઓળખે છે અને આપોઆપ સંકેત મોકલે છે આ સંવેદકોની સંવેદનશીલતા અને પ્રતિસાદ આપણા નિયંત્રણમાં નથી હોતા આપણે આપણા નોસિસેપ્ટર્સને કહી શકતા નથી કે તેઓ દુખાવાનો સંકેત ન મોકલે જ્યારે નુકસાન થાય ઉદાહરણ 2 ગેટ કંટ્રોલ થિયોરી સ્પાઇનલ કોર્ડમાં દુખાવાના સંકેતોને મોટા અને નાના તંત્રિકા તંત્રો દ્વારા આપોઆપ મોડ્યુલેટ થાય છે આ ગેટ ખુલે છે કે બંધ થાય છે તે શરીરના આંતરિક સ્થિતિ પ્રમાણે થાય છે આપણી સંમતિ વિના આપણે આપણા સ્પાઇનલ કોર્ડને કહી શકતા નથી કે તે દુખાવાના સંકેતોને બ્લોક કરે કે પસાર કરે ઉદાહરણ 3 એન્ડોજેનસ ઓપિયોઇડ્સ મગજ આપોઆપ એન્ડોર્ફિન અને એન્કેફેલિન છોડે છે જે દુખાવાને ઓછો કરે છે પણ તે આપણા સભાન નિયંત્રણમાં નથી આ રસાયણોનું સ્રાવણ તણાવ વ્યાયામ અને દુખાવાની તીવ્રતા પ્રમાણે આપોઆપ થાય છે આપણે આપણા મગજને કહી શકતા નથી કે તે વધુ એન્ડોર્ફિન છોડે જ્યારે આપણે દુઃખી હોઈએ આ ચોથી ખેપ હતી જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે આગળના 5 પ્રશ્નો માટે કહેજો પ્રશ્ન 21 જો મારું શરીર મારું હોત તો હું મારા ઊંઘના ચક્ર સપના અને રેમ ઊંઘને કેમ નિયંત્રિત નથી કરી શકતો જવાબ ઊંઘ એક જૈવિક આવશ્યકતા છે જે આપણા સભાન નિયંત્રણથી પરે કાર્ય કરે છે અને તે આપણી ઈચ્છા પ્રમાણે નથી થતી બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ ચલાવી શકો પણ આપણે ઊંઘના સમયે ગાઢતા અને સપનાઓને નિયંત્રિત નથી કરી શકતા રેમ ઊંઘમાં આપણા હાથ પગ આપોઆપ હલે છે ધબકારા વધે છે અને સપના આવે છે તે આપણી સંમતિ વિના થાય છે આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે ઊંઘ પોતાના જૈવિક ઘડિયાળ પ્રમાણે ચાલે છે જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે ઊંઘ અને સપના આપણા નથી ત્યારે વૈરાગ્યનો માર્ગ સ્પષ્ટ થાય છે ઉદાહરણ એક રેમ ઊંઘમાં મસલ એટોનિયા
રેમ મસલ અટોનિયા રેમ ઊંઘમાં શરીરના મોટા સ્નાયુઓ આપોઆપ શિથિલ થઈ જાય છે જેથી સપનામાં ક્રિયાઓ વાસ્તવિક ન થાય. આ શિથિલતા પોન્સ અને મેડ્યુલા ઓબ્લોન્ગાટામાંથી આવતા સંકેતો પ્રમાણે આપોઆપ થાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે રેમ દરમિયાન સ્નાયુઓ સક્રિય રાખે કે શિથિલ કરે. ઉદાહરણ 2 સ્લીપ સ્પિન્ડલ્સ. સ્લીપ સ્પિન્ડલેસ ઊંઘના સ્ટેજ 2માં થેલામસ અને કોર્ટેક્સ વચ્ચે આપોઆપ 12 થી 14ના તરંગો ઉત્પન્ન થાય છે. આ સ્લીપ સ્પિન્ડલ્સ બાહ્ય અવાજોને અવરોધે છે અને ઊંઘને ગાઢ બનાવે છે. તે આપણી સંમતિ વિના થાય છે. આપણે આપણા મગજને કહી શકતા નથી કે તે વધુ સ્લીપ સ્પિન્ડલ્સ બનાવે કે ઓછા બનાવે આપણી ઈચ્છા પ્રમાણે. ઉદાહરણ 3 મેલાટોનિન અને સર્કાડિયન લય. મેલાટોનિન એન્ડ સર્કેડિયન રિધમ. પીનિયલ ગ્રંથિ અંધકાર પડતા જ મેલાટોનિન આપોઆપ છોડે છે. જે ઊંઘ આવે છે તે આપણા નિયંત્રણમાં નથી. આ હોર્મોનનું સ્રાવણ સુપ્રાકાઇસ્મેટિક ન્યુક્લિયસના આંતરિક ઘડિયાળ પ્રમાણે થાય છે અને તેને આપણે માનસિક રીતે બદલી શકતા નથી. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે સવારે મેલાટોનિન છોડે કે બપોરે ઊંઘવાની ભાવના ઉત્પન્ન કરે. પ્રશ્ન 22. જો મારું શરીર મારું હોત તો હું મારા પાચનતંત્રની પેરિસ્ટાલ્ટિક ચળવળો અને એન્ઝાઇમોના સ્રાવણને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. પાચનતંત્ર એક જટિલ યંત્ર છે જે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરે છે અને તે આપણા સંપૂર્ણ નિયંત્રણમાં નથી. બુદ્ધના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે આંતરડાની પેરિસ્ટાલ્ટિક ચળવળો, પિત્તરસ અને પાચક એન્ઝાઇમોના સ્રાવણને આદેશ આપી શકતા નથી. આ તંત્ર આપોઆપ ખોરાકના પ્રકાર, માત્રા અને સ્થિતિ પ્રમાણે કાર્ય કરે છે. તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે પાચન પોતાના નિયમો પ્રમાણે થાય છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે પાચનતંત્ર આપણું નથી, ત્યારે અનાત્માની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 પેરિસ્ટાલ્ટિક ચળવળો. પેરિસ્ટલસિસ. એસોફેગસથી માંડીને મોટા આંતરડા સુધી સ્મૂથ મસલ્સ આપોઆપ સંકોચિત અને વિસ્તારિત થઈને ખોરાક આગળ ધકેલે છે. આ લહેરિયા ચળવળો માઇન્ટેરિક પ્લેક્સસના આંતરિક તંત્રિકા તંત્ર દ્વારા નિયંત્રિત થાય છે અને તે આપણા સભાન નિયંત્રણથી પરે છે. આપણે આપણા આંતરડાને કહી શકતા નથી કે તેઓ ઝડપથી કે ધીમે ખોરાક આગળ ધકેલે. ઉદાહરણ 2 પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સનું સ્રાવણ. પેન્ક્રિયાટિક એન્ઝાઇમ સિક્રીશન અગ્ન્યાશયમાંથી ટ્રિપ્સિન, લાઇપેઝ અને એમાઇલેઝ આપોઆપ છૂટા પડે છે જ્યારે ચરબી, પ્રોટીન કે સ્ટાર્ચ આંતરડામાં પ્રવેશે છે. આ સ્રાવણ સેક્રેટિન અને કોલેસિસ્ટોકાઇનિન હોર્મોન્સના સ્તર પ્રમાણે આપોઆપ થાય છે. આપણે આપણા અગ્ન્યાશયને કહી શકતા નથી કે તે કયા એન્ઝાઇમ વધારે છોડે અને કયા ઓછા છોડે. ઉદાહરણ 3 ગેસ્ટ્રિક એસિડનું સ્રાવણ. ગેસ્ટ્રિક એસિડ સિક્રીશન. પેટમાં પેરાઇટલ સેલ્સ આપોઆપ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે જે ખોરાકનું પાચન કરે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આ એસિડનું સ્રાવણ ગેસ્ટ્રિન હોર્મોન, હિસ્ટામિન અને ખોરાકની ઉપસ્થિતિ પ્રમાણે આપોઆપ નિયંત્રિત થાય છે. આપણે આપણા પેટને કહી શકતા નથી કે તે વધુ કે ઓછું એસિડ બનાવે આપણી ઈચ્છા પ્રમાણે. પ્રશ્ન 23. જો મારું શરીર મારું હોત તો હું મારી દૃષ્ટિ અને રેટિનામાં પ્રકાશનું રૂપાંતરણને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. દૃષ્ટિ એક જટિલ પ્રક્રિયા છે જે આપણા સભાન નિયંત્રણથી પરે આંખના અંગો અને મગજ વચ્ચેના સંવાદથી થાય છે. બુદ્ધના અનાત્માના દર્શનથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે રોડ અને કોન સેલ્સને કહી શકતા નથી કે તેઓ ક્યારે સક્રિય થાય. પ્રકાશને વિદ્યુતી સંકેતોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા આપોઆપ થાય છે અને તે આપણી સંમતિ વિના ચાલે છે.
આ સમજણ આપણને શરીર પ્રત્યેની આસક્તિ છોડવામાં મદદ કરે છે, કારણ કે આપણે જોઈએ છીએ કે દૃષ્ટિ પોતાના જૈવિક નિયમો પ્રમાણે કાર્ય કરે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે દૃષ્ટિતંત્ર આપણું નથી, ત્યારે વૈરાગ્યનો માર્ગ ખુલે છે. ઉદાહરણ 1. ફોટોટ્રાન્સડક્શન. ફોટોટ્રાન્સડક્શન રેટિનામાં રોડ અને કોન સેલ્સમાં રોડોપ્સિન અને આયોડોપ્સિન પ્રકાશને લઈને આપોઆપ રાસાયણિક પ્રતિક્રિયા શરૂ કરે છે. આ પ્રક્રિયામાં ઘટે છે અને સોડિયમ ચેનલ્સ બંધ થાય છે, જે વિદ્યુતીય સંકેતો ઉત્પન્ન કરે છે. આપણે આપણા આંખના કોષોને કહી શકતા નથી કે તેઓ ક્યારે પ્રકાશને ઓળખે અને ક્યારે ન ઓળખે. ઉદાહરણ 2. પ્યુપિલરી રિફ્લેક્સ. પ્યુપિલરી રિફ્લેક્સ પ્રકાશની તીવ્રતા વધે ત્યારે આઇરિસના સ્ફિન્ક્ટર મસલ્સ આપોઆપ સંકોચિત થઈને પુપિલ નાની કરે છે. આ પ્રતિબિંબિત ક્રિયા ઓક્યુલોમોટર નસ દ્વારા આપોઆપ થાય છે અને તે આપણા સભાન નિયંત્રણથી પરે છે. આપણે આપણી પુપિલને કહી શકતા નથી કે તે મોટી કે નાની રહે, તે પ્રકાશના સ્તર પ્રમાણે આપોઆપ બદલાય છે. ઉદાહરણ 3. વિઝ્યુઅલ કોર્ટેક્સ પ્રોસેસિંગ. વિઝ્યુઅલ કોર્ટેક્સ પ્રોસેસિંગ ઓપ્ટિક નર્વ દ્વારા મગજમાં જતા સંકેતો આપોઆપ ફીચર એક્સટ્રેક્શન, ડેપ્થ પરસેપ્શન અને કલર કોડિંગમાં પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા પ્રાઇમરી વિઝ્યુઅલ કોર્ટેક્સ અને એક્સ્ટ્રાસ્ટ્રિએટ કોર્ટેક્સમાં આપોઆપ થાય છે. આપણે આપણા મગજને કહી શકતા નથી કે તે કયા રંગને કેવી રીતે પ્રક્રિયા કરે કે કયા આકારને ઓળખે. પ્રશ્ન 24. જો મારું શરીર મારું હોત તો હું મારા શ્રવણતંત્ર અને કોચલિયર હેર સેલ્સના કાર્યને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. શ્રવણતંત્ર એક સૂક્ષ્મ પ્રણાલી છે જે ધ્વનિ તરંગોને મગજ સમજી શકે તેવા સંકેતોમાં રૂપાંતરિત કરે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે કોચલિયર હેર સેલ્સને કહી શકતા નથી કે તેઓ કયા ધ્વનિને ઓળખે. ધ્વનિની આવર્તન અને તીવ્રતાનું વિશ્લેષણ આપોઆપ થાય છે અને તે આપણી સંમતિ વિના ચાલે છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની આસક્તિ છોડવામાં મદદ કરે છે, કારણ કે આપણે જોઈએ છીએ કે શ્રવણ પોતાના જૈવિક નિયમો પ્રમાણે કાર્ય કરે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે શ્રવણતંત્ર આપણું નથી, ત્યારે વૈરાગ્યનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઉદાહરણ 1. કોચલિયર હેર સેલ્સનું મેકેનોટ્રાન્સડક્શન. કોક્લેર હેર સેલ મેકેનોટ્રાન્સડક્શન. કાનના કોચલિયામાં હેર સેલ્સના સ્ટીરિયોસિલિયા આપોઆપ ધ્વનિ તરંગોના દબાણથી હલે છે અને આયન ચેનલ્સ ખુલે છે. આ પ્રક્રિયા વિદ્યુતીય સંકેતો ઉત્પન્ન કરે છે જે ઓડિટરી નર્વ દ્વારા મગજ સુધી જાય છે. આપણે આપણા કાનના કોષોને કહી શકતા નથી કે તેઓ કયા ધ્વનિને સાંભળે અને કયાને અવગણે. ઉદાહરણ 2. ટોનોટોપિક મેપિંગ. ટોનોટોપિક મેપિંગ કોચલિયામાં વિવિધ સ્થળોએ વિવિધ આવર્તનના ધ્વનિને ઓળખવાની વ્યવસ્થા આપોઆપ છે અને તે આપણા નિયંત્રણમાં નથી. બેઝિલર મેમ્બ્રેનના વિવિધ ભાગો વિવિધ આવર્તનોને આપોઆપ રિસોનન્ટ કરે છે જે આપણી સંમતિ વિના થાય છે. આપણે આપણા કાનને કહી શકતા નથી કે તે ઊંચા સ્વરને ક્યાં પ્રક્રિયા કરે અને નીચા સ્વરને ક્યાં. ઉદાહરણ 3. ઓડિટરી કોર્ટેક્સ પ્રોસેસિંગ. ઓડિટોરી કોર્ટેક્સ પ્રોસેસિંગ મગજના ટેમ્પોરલ લોબમાં ધ્વનિના સંકેતો આપોઆપ વિશ્લેષણ, પેટર્ન ઓળખ અને ભાષા પ્રક્રિયામાં જાય છે. આ પ્રક્રિયા ઓડિટરી કોર્ટેક્સ અને વેર્નિકે એરિયામાં આપોઆપ થાય છે. આપણે આપણા મગજને કહી શકતા નથી કે તે કયા શબ્દને કેવી રીતે સમજે કે કયા અવાજને અવગણે. પ્રશ્ન 25. જો મારું શરીર મારું હોત તો હું મારા શરીરના વૃદ્ધાવસ્થા અને કોષીય સેનેસન્સને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. વૃદ્ધાવસ્થા એક અટળ જૈવિક પ્રક્રિયા છે જે દરેક જીવંત પ્રાણીમાં થાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. બુદ્ધના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે આપણા ટેલોમેર્સને લંબાવી શકતા નથી કે કોષીય સેનેસન્સને રોકી શકતા નથી. આપણું શરીર સમય સાથે જૂનું થાય છે,
કોષો નષ્ટ થાય છે અને અંગો કમજોર પડે છે તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે વૃદ્ધાવસ્થા પોતાના નિયમો પ્રમાણે આવે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે વૃદ્ધાવસ્થા આપણી નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 ટેલોમેર શોર્ટનિંગ. થેલોમર શોર્ટનિંગ દરેક કોષ વિભાજન પછી ડીએનએની છેડાના ટેલોમેર્સ ટૂંકા થતા જાય છે જે આપણા નિયંત્રણમાં નથી. જ્યારે ટેલોમેર્સ ખૂબ ટૂંકા થઈ જાય ત્યારે કોષ સેનેસન્ટ થાય છે અને વિભાજન બંધ કરે છે. આપણે આપણા કોષોને કહી શકતા નથી કે તેઓ ટેલોમેરેઝ એન્ઝાઇમ વધારે બનાવે અને વૃદ્ધાવસ્થા અટકાવે. ઉદાહરણ 2 માઇટોકોન્ડ્રિયલ ડીએનએ મ્યુટેશન. માઇટોકોન્ડ્રિયલ ડીએનએ મ્યુટેશન માઇટોકોન્ડ્રિયામાં ડીએનએની નકલ દરમિયાન ભૂલો થાય છે જે આપોઆપ વધે છે અને ઊર્જા ઉત્પાદન ઘટાડે છે. આ મ્યુટેશનો ઓક્સિડેટિવ સ્ટ્રેસના કારણે થાય છે જે આપણા સભાન નિયંત્રણથી પરે છે. આપણે આપણા માઇટોકોન્ડ્રિયાને કહી શકતા નથી કે તેઓ નકલમાં ભૂલ ન કરે કે વધુ બનાવે. ઉદાહરણ 3 કોષીય સેનેસન્સ. સેલ્યુલર સિન્સેન્સ. સમય જતા કોષો અને પ્રોટીન્સના સ્તર વધવાથી આપોઆપ વૃદ્ધ અને નિષ્ક્રિય થઈ જાય છે. આ સેનેસન્ટ કોષો સાયટોકાઇન્સ છોડે છે જે આસપાસના કોષોને પ્રભાવિત કરે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે જૂના કોષોને નવા કોષોમાં રૂપાંતરિત કરે કે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા અટકાવે. આ 5મી ખેપ પ્રશ્ન 21 થી 25 હતી. જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે આગળના 5 પ્રશ્નો માટે કહેજો. પ્રશ્ન 26 જો મારું શરીર મારું હોત તો હું મારી ભૂખ અને તૃપ્તિની ભાવનાને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ ભૂખ અને તૃપ્તિ એ શરીરની આંતરિક યંત્રો દ્વારા નિયંત્રિત થતી ભાવનાઓ છે જે આપણા સભાન નિયંત્રણથી પરે છે. બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે ભૂખ લાગવાનો કે તૃપ્ત થવાનો નિર્ણય નથી કરી શકતા. હાઇપોથેલામસમાં ઘ્રેલિન અને લેપ્ટિનના સ્તર પ્રમાણે આપોઆપ ભૂખ અને તૃપ્તિની ભાવના ઉત્પન્ન થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે ભૂખ પોતાના હોર્મોનલ નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે ભૂખ તૃપ્તિ આપણી નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 ઘ્રેલિન હોર્મોન. ઘ્રેલિન પેટમાંથી ઘ્રેલિન હોર્મોન આપોઆપ છૂટો પડે છે જ્યારે પેટ ખાલી હોય અને તે ભૂખની ભાવના ઉત્પન્ન કરે છે. આ હોર્મોનનું સ્રાવણ આપણી સંમતિ વિના થાય છે અને તે હાઇપોથેલામસ સુધી સંકેત મોકલે છે. આપણે આપણા પેટને કહી શકતા નથી કે તે વધુ કે ઓછો ઘ્રેલિન છોડે આપણી ઈચ્છા પ્રમાણે. ઉદાહરણ 2 લેપ્ટિન હોર્મોન. લેપ્ટિન ચરબીના કોષોમાંથી લેપ્ટિન હોર્મોન આપોઆપ છૂટો પડે છે જે તૃપ્તિની ભાવના જણાવે છે. જ્યારે શરીરમાં ચરબી વધે ત્યારે લેપ્ટિન વધે છે અને ભૂખ ઘટે છે તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા ચરબીના કોષોને કહી શકતા નથી કે તેઓ વધુ લેપ્ટિન બનાવે જેથી આપણે ભૂખ વિના રહીએ. ઉદાહરણ 3 પેપ્ટાઇડ અને એન્ડ કોલેસિસ્ટોકાઇનિન. આંતરડામાંથી પેપ્ટાઇડ અને કોલેસિસ્ટોકાઇનિન આપોઆપ છૂટા પડે છે જ્યારે ખોરાક આંતરડામાં પ્રવેશે છે. આ હોર્મોન્સ આપોઆપ ભૂખ ઘટાડે છે અને પાચનની પ્રક્રિયા ધીમી કરે છે આપણી સંમતિ વિના. આપણે આપણા આંતરડાને કહી શકતા નથી કે તે વધુ છોડે કે ઓછો સ્રાવ કરે. પ્રશ્ન 27 જો મારું શરીર મારું હોત તો હું મારી તૃષ્ણા અને શરીરમાં પાણીના સંતુલનને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ
તૃષ્ણા એ શરીરની આંતરિક સંતુલન જાળવવાની એક આપોઆપ પ્રક્રિયા છે જે આપણા સભાન નિયંત્રણથી પરે છે. બુદ્ધના અનાત્તાના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે તૃષ્ણા લાગવાનો કે પાણી પીવાની જરૂરિયાતનો નિર્ણય નથી કરી શકતા. હાઇપોથેલામસમાં ઓસ્મોરિસેપ્ટર્સ રક્તના સોડિયમના સાંદ્રતાને ઓળખીને આપોઆપ તૃષ્ણાની ભાવના ઉત્પન્ન કરે છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે તૃષ્ણા પોતાના રાસાયણિક નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે તૃષ્ણા અને પાણીનું સંતુલન આપણું નથી, ત્યારે વૈરાગ્યનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઉદાહરણ એક ઓસ્મોરિસેપ્ટર્સ હાઇપોથેલામસમાં ઓસ્મોરિસેપ્ટર્સ રક્તમાં પાણી અને સોડિયમના સાંદ્રતાને આપોઆપ ઓળખે છે. જ્યારે સોડિયમ વધે ત્યારે આ સંવેદકો આપોઆપ તૃષ્ણાની ભાવના અને શ્રાવણનો આદેશ આપે છે. આપણે આ સંવેદકોને કહી શકતા નથી કે તેઓ વધેલા સોડિયમને અવગણે કે તૃષ્ણાની ભાવના ન ઉત્પન્ન કરે. ઉદાહરણ 2 નું શ્રાવણ એન્ટીડાયુરેટિક હોર્મોન રિલીઝ પિટ્યુટરી ગ્રંથિ આપોઆપ એન્ટીડાયુરેટિક હોર્મોન છોડે છે જ્યારે શરીરમાં પાણી ઓછું હોય. આ હોર્મોન મૂત્રપિંડમાં પાણીનું પુનઃશોષણ વધારે છે અને મૂત્ર ઘટ્ટ બને છે આપણી સંમતિ વિના. આપણે આપણા પિટ્યુટરી ગ્રંથિને કહી શકતા નથી કે તે વધુ કે ઓછો છોડે આપણી ઈચ્છા પ્રમાણે. ઉદાહરણ 3 રેનિન-એન્જિયોટેન્સિન સિસ્ટમ જ્યારે રક્તદાબ ઘટે ત્યારે કિડની આપોઆપ રેનિન છોડે છે જે એન્જિયોટેન્સિન 2 બનાવે છે. આ રસાયણ આપોઆપ તૃષ્ણાની ભાવના અને એલ્ડોસ્ટેરોન સ્રાવણ ઉત્પન્ન કરે છે જે પાણી જાળવે છે. આપણે આપણા રેનિન-એન્જિયોટેન્સિન સિસ્ટમને કહી શકતા નથી કે તે તૃષ્ણા લાગવાની ભાવના ન ઉત્પન્ન કરે. પ્રશ્ન 28 જો મારું મન અને શરીર મારા હોત તો હું મારી ભાવનાઓ અને લિમ્બિક સિસ્ટમને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: ભાવનાઓ એ મગજની લિમ્બિક સિસ્ટમ દ્વારા આપોઆપ ઉત્પન્ન થતી પ્રતિક્રિયાઓ છે જે આપણા સભાન નિયંત્રણથી પરે છે. બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે ગુસ્સો, ડર કે ખુશીનો નિર્ણય નથી કરી શકતા. એમિગડાલા, હિપોકેમ્પસ અને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ વચ્ચેના સંવાદથી ભાવનાઓ આપોઆપ ઉત્પન્ન થાય છે. આ સમજણ આપણને મન પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે ભાવનાઓ પોતાના ન્યુરોરાસાયણિક નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે ભાવનાઓ આપણી નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 એમિગડાલા આપોઆપ ડર, ગુસ્સો અને આનંદ જેવી ભાવનાઓની પ્રક્રિયા કરે છે અને એડ્રેનલિન છોડવાનો આદેશ આપે છે. આ પ્રતિક્રિયા આપણા સભાન મનની સંમતિ વિના થાય છે અને તે ખૂબ જ ઝડપી હોય છે. આપણે આપણા એમિગડાલાને કહી શકતા નથી કે તે ડરની ભાવના ન ઉત્પન્ન કરે કે ગુસ્સો ઓછો કરે. ઉદાહરણ 2 ન્યુરોટ્રાન્સમિટર્સ ડોપામાઇન, સેરોટોનિન અને નોરેપાઇનેફ્રિનના સ્તર આપોઆપ ભાવનાઓને નિયંત્રિત કરે છે, આપણા નિયંત્રણમાં નથી. જ્યારે આ સંકેતકારકોના સ્તર બદલાય ત્યારે આપણું મૂડ આપોઆપ બદલાય છે અને આપણે તેને રોકી શકતા નથી. આપણે આપણા મગજને કહી શકતા નથી કે તે વધુ સેરોટોનિન છોડે જેથી આપણે ખુશ રહીએ કે ઓછું ડોપામાઇન બનાવે. ઉદાહરણ 3 હિપ્પોકેમ્પસ ભૂતકાળની યાદોને ભાવનાઓ સાથે જોડે છે અને આપોઆપ ભાવનાત્મક પ્રતિસાદ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા આપણી સંમતિ વિના થાય છે અને જૂની યાદો આપોઆપ ભાવનાઓ જગાવે છે. આપણે આપણા હિપ્પોકેમ્પસને કહી શકતા નથી કે તે કઈ યાદને કઈ ભાવના સાથે જોડે કે કઈ યાદને ભૂલી જાય. પ્રશ્ન 29 જો મારું શરીર મારું હોત તો હું મારા સંતુલન અને વેસ્ટિબ્યુલર સિસ્ટમને કેમ નિયંત્રિત નથી કરી શકતો?
જવાબ: સંતુલન એ આંતરકાન અને મગજના સંકુલ તંત્ર દ્વારા આપોઆપ જાળવાતી ક્ષમતા છે જે આપણા સભાન નિયંત્રણથી પરે છે. બુદ્ધના અનાત્માના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે સંતુલન જાળવવાની પ્રક્રિયાને નિયંત્રિત નથી કરી શકતા. વેસ્ટિબ્યુલર સિસ્ટમ, સેમિસર્ક્યુલર કેનાલ્સ અને સેરેબેલમ આપોઆપ સંતુલન જાળવે છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે સંતુલન પોતાના ન્યુરોલોજિકલ નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે સંતુલનતંત્ર આપણું નથી, ત્યારે અનાત્માની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ: એક સેમિસર્ક્યુલર કેનાલ્સ. સેમિસર્ક્યુલર કનેલ્સ આંતરકાનમાં 3 સેમિસર્ક્યુલર કેનાલ્સ આપોઆપ માથાના ફરવાના દિશા અને ગતિને ઓળખે છે. આ કેનાલ્સમાં એન્ડોલિમ્ફ દ્રવ અને ક્યુપુલા આપોઆપ સંકેતો મોકલે છે આપણી સંમતિ વિના. આપણે આપણા આંતરકાનને કહી શકતા નથી કે તે કયા ફેરફારને ઓળખે અને કયાને અવગણે. ઉદાહરણ 2. ઓટોલિથ અંગો. ઓટોલિથ ઓર્ગન્સ યુટ્રિકલ અને સેક્યુલમાં ઓટોલિથ્સ આપોઆપ ગુરુત્વાકર્ષણ અને રેખીય એક્સિલરેશનને ઓળખે છે. આ કેલ્શિયમ કાર્બોનેટના કણો આપોઆપ હેર સેલ્સને ઉત્તેજિત કરે છે અને સંતુલનના સંકેતો મોકલે છે. આપણે આપણા ઓટોલિથ અંગોને કહી શકતા નથી કે તેઓ કેવી રીતે ગુરુત્વાકર્ષણને ઓળખે. ઉદાહરણ 3. સેરેબેલમ. સેરેબેલમ આપોઆપ સંતુલન, સ્નાયુ સંકોચન અને પોસ્ચરને સમન્વયિત કરે છે. આ અંગ મોટર કોર્ટેક્સ અને વેસ્ટિબ્યુલર તંત્ર પાસેથી માહિતી લઈને આપોઆપ સુધારા કરે છે. આપણે આપણા સેરેબેલમને કહી શકતા નથી કે તે કયા સ્નાયુને કેટલું સંકોચિત કરવાનો આદેશ આપે. પ્રશ્ન 30. જો મારું શરીર મારું હોત, તો હું મારા ઘા ભરવાની પ્રક્રિયા અને ટિશ્યુ રિપેરને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: ઘા ભરવાની પ્રક્રિયા એ શરીરની આંતરિક રિપેર મશીનરી દ્વારા આપોઆપ થતી જટિલ પ્રક્રિયા છે જે આપણા સભાન નિયંત્રણથી પરે છે. બુદ્ધના અનાત્માના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે ઘા ભરવાની ગતિ કે ગુણવત્તાનો નિર્ણય નથી કરી શકતા. ફાઇબ્રોબ્લાસ્ટ, મેક્રોફેજ અને એન્ડોથેલિયલ કોષો આપોઆપ ઘા ભરવાની પ્રક્રિયામાં ભાગ લે છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે રિપેર પ્રક્રિયા પોતાના કોષીય નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે ઘા ભરવાની પ્રક્રિયા આપણી નથી, ત્યારે અનાત્માની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1. સોજો અને સાયટોકાઇન્સ. ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ. ઘા થાય ત્યારે માસ્ટ સેલ્સ અને મેક્રોફેજ આપોઆપ હિસ્ટામિન અને સાયટોકાઇન્સ છોડે છે. આ રસાયણો આપોઆપ રક્તવાહિનીઓને વિસ્તારિત કરે છે અને રોગપ્રતિકારક કોષોને ઘા પાસે ખેંચે છે. આપણે આપણા માસ્ટ સેલ્સને કહી શકતા નથી કે તેઓ વધુ કે ઓછો હિસ્ટામિન છોડે આપણી ઈચ્છા પ્રમાણે. ઉદાહરણ 2. ફાઇબ્રોબ્લાસ્ટ અને કોલેજન. ફાઇબ્રોબ્લાસ્ટ એક્ટિવિટી. ફાઇબ્રોબ્લાસ્ટ કોષો આપોઆપ કોલેજન અને એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ બનાવે છે જે ઘાને ભરે છે. આ પ્રક્રિયા ટ્રાન્સફોર્મિંગ ગ્રોથ ફેક્ટર અને અન્ય સંકેતકારકો પ્રમાણે આપોઆપ થાય છે. આપણે આપણા ફાઇબ્રોબ્લાસ્ટને કહી શકતા નથી કે તેઓ વધુ કોલેજન બનાવે કે ઓછું બનાવે. ઉદાહરણ 3. એન્જિયોજેનેસિસ. એન્જિયોજેનેસિસ. ઘા ભરવામાં નવી રક્તવાહિનીઓનું નિર્માણ થાય છે જે એન્જિયોજેનેસિસ કહેવાય છે અને તે આપોઆપ થાય છે. વેસ્ક્યુલર એન્ડોથેલિયલ ગ્રોથ ફેક્ટર આપોઆપ છૂટો પડે છે અને નવી વાહિનીઓ બને છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે ક્યાં અને કેટલી નવી રક્તવાહિનીઓ બનાવે. આ છઠ્ઠી ખેપ પ્રશ્ન 26 થી 30 હતી. જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે આગળના 5 પ્રશ્નો માટે કહેજો. પ્રશ્ન 31. જો મારું શરીર મારું હોત, તો હું મારા મેટાબોલિઝમ અને બેસલ મેટાબોલિક રેટને કેમ નિયંત્રિત નથી કરી શકતો?
જવાબ: બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે શરીરની ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયા પોતાના જૈવિક નિયમો પ્રમાણે ચાલે છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે વધુ કેલરી બર્ન કરે કે ઓછું ઊર્જા ઉત્પન્ન કરે. થાઇરોઇડ હોર્મોન, માઇટોકોન્ડ્રિયા અને એન્ઝાઇમો આપોઆપ કાર્ય કરે છે અને તે આપણા સભાન નિયંત્રણથી પરે છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે મેટાબોલિઝમ પોતાના રાસાયણિક નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે ઊર્જા ઉત્પાદન આપણું નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1. થાઇરોઇડ હોર્મોન્સ. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અને ટ્રાયાયોડોથાઇરોનિન આપોઆપ છોડે છે જે બધા કોષોમાં મેટાબોલિઝમની ગતિ નિયંત્રિત કરે છે. આ હોર્મોન્સનું સ્રાવણ થાઇરોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન પ્રમાણે આપોઆપ થાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા થાઇરોઇડને કહી શકતા નથી કે તે વધુ છોડે જેથી આપણું મેટાબોલિઝમ વધે. ઉદાહરણ 2. માઇટોકોન્ડ્રિયલ સંશ્લેષણ. દરેક કોષમાં માઇટોકોન્ડ્રિયા આપોઆપ બનાવે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન દ્વારા. આ પ્રક્રિયા ઓક્સિજન અને ગ્લુકોઝની ઉપલબ્ધતા પ્રમાણે આપોઆપ થાય છે અને તે આપણી સંમતિ વિના ચાલે છે. આપણે આપણા માઇટોકોન્ડ્રિયાને કહી શકતા નથી કે તેઓ વધુ બનાવે કે ઓછું ઊર્જા ઉત્પન્ન કરે. ઉદાહરણ 3. અનકપ્લિંગ પ્રોટીન્સ. ભૂરા ચરબીના કોષોમાં આપોઆપ થર્મોજેનેસિસ કરે છે અને ગરમી ઉત્પન્ન કરે છે. આ પ્રોટીન આપોઆપ કાર્ય કરે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા ચરબીના કોષોને કહી શકતા નથી કે તેઓ વધુ સક્રિય કરે જેથી વધુ કેલરી બર્ન થાય. પ્રશ્ન 32. જો મારું શરીર મારું હોત તો હું મારા રક્તદાબ અને બેરોરિસેપ્ટર પ્રતિસાદને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે રક્તદાબ શરીરની આંતરિક યંત્રો દ્વારા આપોઆપ જાળવાય છે. આપણે આપણા રક્તવાહિનીઓને કહી શકતા નથી કે તેઓ સંકોચિત થાય કે વિસ્તારિત થાય આપણી ઈચ્છા પ્રમાણે. કેરોટિડ સાઇનસ અને ઓર્ટિક આર્ચમાં સંવેદકો આપોઆપ રક્તદાબને ઓળખે છે અને પ્રતિસાદ આપે છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે રક્તદાબ પોતાના તંત્રિકા નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે રક્તદાબનું નિયમન આપણું નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1. કેરોટિડ સાઇનસ બેરોરિસેપ્ટર્સ. કેરોટિડ આર્ટરીમાં સંવેદકો આપોઆપ રક્તદાબના ફેરફારને ઓળખે છે અને તંત્રિકા તંત્રને સંકેત મોકલે છે. જ્યારે દબાણ વધે ત્યારે આ સંવેદકો આપોઆપ હૃદયના ધબકારા ઘટાડવાનો અને વાહિનીઓ વિસ્તારવાનો આદેશ આપે છે. આપણે આ સંવેદકોને કહી શકતા નથી કે તેઓ વધેલા દબાણને અવગણે કે ઓછા દબાણને અવગણે. ઉદાહરણ 2. ઓર્ટિક આર્ચ બેરોરિસેપ્ટર્સ. ઓર્ટિક આર્ચમાં સંવેદકો રક્તદાબને આપોઆપ મોનિટર કરે છે અને વેગસ નસ દ્વારા હૃદયને સંકેત મોકલે છે. આ પ્રતિસાદ લૂપ આપોઆપ કાર્ય કરે છે અને તે આપણા સભાન નિયંત્રણથી પરે છે. આપણે આપણા ઓર્ટિક આર્ચને કહી શકતા નથી કે તે વધુ કે ઓછું સંવેદનશીલ બને. ઉદાહરણ 3. સ્વાયત્ત વાસોકન્સ્ટ્રિક્શન અને વાસોડાયલેશન. સહાનુભૂતિ અને પેરાસહાનુભૂતિ તંત્ર આપોઆપ રક્તવાહિનીઓના સંકોચન અને વિસ્તરણને નિયંત્રિત કરે છે. આ પ્રક્રિયા બેરોરિસેપ્ટર્સના સંકેતો પ્રમાણે આપોઆપ થાય છે અને તે આપણી સંમતિ વિના થાય છે. આપણે આપણા રક્તવાહિનીઓને કહી શકતા નથી કે તેઓ ક્યારે સંકોચિત થાય અને ક્યારે વિસ્તારિત થાય. પ્રશ્ન 33. જો મારું શરીર મારું હોત તો હું મારા લાળાના સ્રાવણ અને મોંના પાચક એન્ઝાઇમોને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: બુદ્ધના અનાત્તાના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ લાળાનું સ્રાવણ આપણા સંપૂર્ણ નિયંત્રણમાં નથી. આપણે આપણા લાળા ગ્રંથિઓને કહી શકતા નથી કે તેઓ વધુ કે ઓછું લાડુ બનાવે. લાળાનું સ્રાવણ ખોરાકની ગંધ,
દ્રશ્ય અને પેરાસહાનુભૂતિ તંત્ર પ્રમાણે આપોઆપ થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે લાળાનું સ્રાવણ પોતાના તંત્રિકા નિયમો પ્રમાણે થાય છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે લાળા ગ્રંથિઓના કાર્યો આપણા નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1. પેરોટિડ લાળા ગ્રંથિઓ. પેરોટિડ ગ્રંથિઓ આપોઆપ લાડુ બનાવે છે જ્યારે ખોરાકનો વિચાર કે ગંધ આવે છે. આ સ્રાવણ પેરાસહાનુભૂતિ તંત્રિકા તંત્ર દ્વારા આપોઆપ થાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા પેરોટિડ ગ્રંથિઓને કહી શકતા નથી કે તેઓ વધુ લાડુ બનાવે કે ઓછું બનાવે. ઉદાહરણ 2. લાળામાં એમાઇલેઝ એન્ઝાઇમ. લાળામાં એમાઇલેઝ એન્ઝાઇમ આપોઆપ સ્ટાર્ચનું પાચન શરૂ કરે છે. મોંમાં જ આ એન્ઝાઇમનું સ્રાવણ લાળા ગ્રંથિઓમાં આપોઆપ થાય છે અને તે આપણી સંમતિ વિના ચાલે છે. આપણે આપણા લાળા ગ્રંથિઓને કહી શકતા નથી કે તેઓ વધુ એમાઇલેઝ છોડે કે ઓછો છોડે. ઉદાહરણ 3. પેવલોવિયન શર્તીત લાળા પ્રતિબિંબ. ખોરાકની ઘંટીની અવાજ સાંભળતા જ લાળા ગ્રંથિઓ આપોઆપ સક્રિય થાય છે. આ પ્રતિબિંબિત ક્રિયા મગજના ઓડિટરી કોર્ટેક્સ અને સેલિવેટરી ન્યુક્લિયસ વચ્ચે આપોઆપ જોડાણથી થાય છે. આપણે આપણા લાળા ગ્રંથિઓને કહી શકતા નથી કે તેઓ ઘંટીની અવાજ સાંભળતા જ લાડુ ન બનાવે. પ્રશ્ન 34. જો મારું શરીર મારું હોત તો હું મારા યૌન પ્રતિસાદ અને ઉત્તેજનાની પ્રક્રિયાને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. યૌન પ્રતિસાદ એ સ્વાયત્ત તંત્રિકા તંત્ર દ્વારા આપોઆપ નિયંત્રિત થતી પ્રક્રિયા છે જે આપણા સભાન ઈચ્છાથી પરે છે. બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ યૌન ઉત્તેજના, વાસ્ક્યુલર ફેરફારો અને ઓર્ગાઝમ આપણા નિયંત્રણમાં નથી. આ તંત્ર પેલ્વિક નસો અને સ્વાયત્ત તંત્રિકા તંત્ર દ્વારા આપોઆપ કાર્ય કરે છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે યૌન પ્રતિસાદ પોતાના જૈવિક નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે યૌન તંત્રના કાર્યો આપણા નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1. પેનાઇલ અથવા ક્લિટોરલ ઇરેક્શન. પેરાસહાનુભૂતિ તંત્રિકા તંત્ર આપોઆપ નાઇટ્રિક ઓક્સાઇડ છોડે છે જે રક્તવાહિનીઓને વિસ્તારિત કરે છે. આ પ્રક્રિયા આપણા સભાન નિયંત્રણથી પરે છે અને તે આપોઆપ થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે વધુ નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે કે ઓછું બનાવે. ઉદાહરણ 2. વેજાઇનલ લ્યુબ્રિકેશન. પેરાસહાનુભૂતિ તંત્રિકા તંત્ર આપોઆપ વેજાઇનલ ટિશ્યુમાંથી પ્લાઝમા ટ્રાન્સ્યુડેટ છોડે છે. આ લ્યુબ્રિકેશન આપણી સંમતિ વિના થાય છે અને તે યૌન ઉત્તેજનાના ભાગરૂપે આપોઆપ થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે વધુ કે ઓછું લ્યુબ્રિકેશન બનાવે. ઉદાહરણ 3. ઓર્ગાઝમિક પ્રતિસાદ. ઓર્ગાઝમ દરમિયાન સ્નાયુઓના આપોઆપ સંકોચન, શ્વાસનો વધેલો દર અને હૃદયના ધબકારા થાય છે. આ પ્રતિસાદ સ્વાયત્ત તંત્રિકા તંત્ર અને એન્ડોક્રાઇન સિસ્ટમ દ્વારા આપોઆપ નિયંત્રિત થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે ઓર્ગાઝમ ક્યારે આવે કે ક્યારે ન આવે. પ્રશ્ન 35. જો મારું શરીર મારું હોત તો હું મારા સ્વાદ અને ગંધના અનુભવને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે સ્વાદ અને ગંધ એ શરીરના સંવેદકો દ્વારા આપોઆપ ઉત્પન્ન થતા અનુભવો છે. આપણે આપણા સ્વાદકોશોને કહી શકતા નથી કે તેઓ કયા રસાયણને ઓળખે અને કયાને અવગણે. ગંધના રિસેપ્ટર્સ આપોઆપ વાયુમાંથી ઓડોરન્ટ મોલિક્યુલ્સને ઓળખે છે અને મગજને સંકેત મોકલે છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે સ્વાદ અને ગંધ પોતાના જૈવિક નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે રાસાયણિક સંવેદનાઓ આપણી નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે.
ઉદાહરણ એક ટેસ્ટ બડ્સના સ્વાદ કોષો જીભ પરના ટેસ્ટ બડ્સમાં રિસેપ્ટર કોષો આપોઆપ મીઠું, ખાટું, કડવું, મીઠું અને ઉમામી રસાયણોને ઓળખે છે. આ કોષો આપોઆપ આયન ચેનલ્સ અને જીપ્રોટીન કપલ્ડ રિસેપ્ટર્સ દ્વારા વિદ્યુતીય સંકેતો ઉત્પન્ન કરે છે. આપણે આપણા ટેસ્ટ બડ્સને કહી શકતા નથી કે તેઓ કડવા સ્વાદને મીઠા તરીકે અનુભવે. ઉદાહરણ 2 ઓલ્ફેક્ટરી રિસેપ્ટર ન્યુરોન્સ નાકમાં ઓડોરન્ટ રિસેપ્ટર્સ આપોઆપ હજારો જુદા જુદા ગંધના મોલિક્યુલ્સને ઓળખે છે. આ રિસેપ્ટર્સ જીપ્રોટીન કપલ્ડ રિસેપ્ટર્સ દ્વારા આપોઆપ સંકેતો ઉત્પન્ન કરે છે અને ઓલ્ફેક્ટરી બલ્બ સુધી મોકલે છે. આપણે આપણા ગંધના કોષોને કહી શકતા નથી કે તેઓ કઈ ગંધને ઓળખે અને કઈને અવગણે. ઉદાહરણ 3 રેટ્રોનેઝલ ઓલ્ફેક્શન ખાતી વખતે ખોરાકના વાયુમંડળીય મોલિક્યુલ્સ આપોઆપ નાકની પાછળના ભાગે પહોંચે છે અને ગંધના કોષોને ઉત્તેજિત કરે છે. આ પ્રક્રિયા સ્વાદના અનુભવને આપોઆપ ગંધ સાથે જોડે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે કયા ખોરાકની રેટ્રોનેઝલ ગંધને ઓળખે. આ 7મી ખેપ પ્રશ્ન 31 થી 35 હતી. જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે આગળના 5 પ્રશ્નો માટે કહેજો. પ્રશ્ન 36 જો મારું શરીર મારું હોત તો હું મારા શરીરના સોજા અને તાવના પ્રતિસાદને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ સોજો અને તાવ એ શરીરની રક્ષાત્મક પ્રતિક્રિયાઓ છે જે આપણા સભાન નિયંત્રણથી પરે કાર્ય કરે છે. બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે સોજાની તીવ્રતા કે તાવના સ્તરનો નિર્ણય નથી કરી શકતા. આ પ્રતિસાદો માસ્ટ સેલ્સ, મેક્રોફેજ અને સાયટોકાઇન્સ દ્વારા આપોઆપ ઉત્પન્ન થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે સોજો પોતાના રાસાયણિક નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે સોજો અને તાવ આપણા નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 માસ્ટ સેલ્સ અને હિસ્ટામિન ઘા કે ચેપ થાય ત્યારે માસ્ટ સેલ્સ આપોઆપ હિસ્ટામિન અને અન્ય માધ્યમો છોડે છે. આ રસાયણો આપોઆપ રક્તવાહિનીઓને વિસ્તારિત કરે છે અને સોજો ઉત્પન્ન કરે છે. આપણે આપણા માસ્ટ સેલ્સને કહી શકતા નથી કે તેઓ વધુ કે ઓછો હિસ્ટામિન છોડે. ઉદાહરણ 2 હાઇપોથેલામિક તાવનું સેટ પોઇન્ટ ચેપ લાગે ત્યારે પાયરોજેનિક સાયટોકાઇન્સ હાઇપોથેલામ્સનું તાવનું સેટ પોઇન્ટ આપોઆપ વધારે છે. આ પ્રક્રિયાથી શરીર ગરમ થાય છે અને રોગપ્રતિકારક પ્રણાલી સક્રિય થાય છે. આપણે આપણા હાઇપોથેલામ્સને કહી શકતા નથી કે તે તાવનું સેટ પોઇન્ટ ઓછું કે વધારે રાખે. ઉદાહરણ 3 ન્યુટ્રોફિલ્સની કેમોટેક્સિસ સોજાની જગ્યાએ ન્યુટ્રોફિલ્સ આપોઆપ ખેંચાઈ આવે છે સાયટોકાઇન્સના ગ્રેડિયન્ટ પ્રમાણે. આ સફેદ રક્તકોષો આપોઆપ બેક્ટેરિયાને ખાઈ જાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા ન્યુટ્રોફિલ્સને કહી શકતા નથી કે તેઓ ક્યાં જાય અને ક્યાં ન જાય. પ્રશ્ન 37 જો મારું શરીર મારું હોત તો હું મારા બોન મેરો અને રક્તકોષોના ઉત્પાદનને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ બોન મેરો એ શરીરનું કોષીય ફેક્ટરી છે જે રક્તકોષો આપોઆપ બનાવે છે અને તે આપણા સંપૂર્ણ નિયંત્રણમાં નથી. બુદ્ધના અનાત્તાના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે સ્ટેમ સેલ્સને કહી શકતા નથી કે તેઓ કયા પ્રકારના કોષ બનાવે. એરિથ્રોપોએટિન, થ્રોમ્બોપોએટિન અને અન્ય ફેક્ટર્સ આપોઆપ સ્રાવ થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે રક્તકોષોનું ઉત્પાદન પોતાના હોર્મોનલ નિયમો પ્રમાણે થાય છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે બોન મેરોના કાર્યો આપણા નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 એરિથ્રોપોએટિન અને લાલ રક્તકોષ મૂત્રપિંડ આપોઆપ એરિથ્રોપોએટિન છોડે છે જ્યારે ઓક્સિજનનું સ્તર ઘટે છે.
આ હોર્મોન બોન મેરોમાં લાલ રક્તકોષનું ઉત્પાદન વધારે છે. આપણે આપણા મૂત્રપિંડને કહી શકતા નથી કે તે વધુ કે ઓછું એરિથ્રોપોએટિન છોડે. ઉદાહરણ 2 હેમેટોપોએટિક સ્ટેમ સેલ્સનું વિભાજન. બોન મેરોમાં સ્ટેમ સેલ્સ આપોઆપ લાલ રક્તકોષ, શ્વેત રક્તકોષ અને પ્લેટલેટ્સમાં વિભાજિત થાય છે. આ વિભાજન ગ્રોથ ફેક્ટર્સ અને સાયટોકાઇન્સ પ્રમાણે આપોઆપ થાય છે. આપણે આપણા સ્ટેમ સેલ્સને કહી શકતા નથી કે તેઓ કયા પ્રકારના કોષ બનાવે અને કેટલા બનાવે. ઉદાહરણ 3 થ્રોમ્બોપોએટિન અને પ્લેટલેટ્સ. યકૃત અને મૂત્રપિંડ આપોઆપ થ્રોમ્બોપોએટિન છોડે છે જે પ્લેટલેટ્સનું ઉત્પાદન નિયંત્રિત કરે છે. જ્યારે પ્લેટલેટ્સ ઘટે ત્યારે આ હોર્મોન વધે છે અને બોન મેરોમાં ઉત્પાદન વધે છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે વધુ પ્લેટલેટ્સ બનાવે કે ઓછા બનાવે. પ્રશ્ન 38. જો મારું શરીર મારું હોત તો હું મારી ત્વચાના મેલાનિન અને રંગના ફેરફારને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. મેલાનિન એ ત્વચાના રંગને નિયંત્રિત કરતો રસાયણ છે જે આપણા સભાન નિયંત્રણથી પરે ઉત્પન્ન થાય છે. બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે મેલાનોસાઇટ્સને કહી શકતા નથી કે તેઓ કેટલું મેલાનિન બનાવે. યુવી કિરણોની સામે ત્વચાનું રક્ષણ મેલાનિન આપોઆપ કરે છે અને તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે ત્વચાનો રંગ પોતાના જૈવિક નિયમો પ્રમાણે બદલાય છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે મેલાનિનનું ઉત્પાદન આપણું નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 મેલાનોસાઇટ્સ અને મેલાનોજેનેસિસ. ત્વચામાં મેલાનોસાઇટ કોષો આપોઆપ ટાયરોસિનેઝ એન્ઝાઇમ દ્વારા મેલાનિન બનાવે છે. યુવી કિરણો ત્વચામાં પડે ત્યારે આ કોષો આપોઆપ વધુ મેલાનિન ઉત્પન્ન કરે છે. આપણે આપણા મેલાનોસાઇટ્સને કહી શકતા નથી કે તેઓ વધુ કે ઓછું મેલાનિન બનાવે. ઉદાહરણ 2 યુવી ઇન્ડ્યુસ્ડ ડીએનએ ડેમેજ રિસ્પોન્સ. યુવી કિરણો ત્વચાનાને નુકસાન પહોંચાડે ત્યારે પ્રોટીન આપોઆપ સક્રિય થાય છે. આ પ્રોટીન મેલાનોસાઇટ્સને વધુ મેલાનિન બનાવવાનો આદેશ આપે છે. આપણે આપણા ડીએનએ રિપેર તંત્રને કહી શકતા નથી કે તે યુવી નુકસાનને અવગણે કે મેલાનિન ન બનાવે. ઉદાહરણ 3 ટેનિંગ પ્રોસેસ. કિરણો ત્વચામાં પડે ત્યારે મેલાનિનનું સ્તર આપોઆપ વધે છે અને ત્વચા ઘટ્ટ બને છે. આ ટેનિંગ પ્રોસેસ આપોઆપ થાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણી ત્વચાને કહી શકતા નથી કે તે કેટલી ઝડપથી કે કેટલો ઘટ્ટ રંગ બનાવે. પ્રશ્ન 39. જો મારું શરીર મારું હોત તો હું મારા ઉચકવા, ખાંસવા અને એકડવાના પ્રતિબિંબિત ક્રિયાઓને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. ઉચકવું, ખાંસવું અને એકડવું એ પ્રતિબિંબિત ક્રિયાઓ છે જે મગજના ઊંડા ભાગો દ્વારા આપોઆપ થાય છે. બુદ્ધના અનાત્તાના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે આ પ્રતિબિંબિત ક્રિયાઓને રોકી શકતા નથી. આ તંત્રો શરીરની સુરક્ષા માટે કાર્ય કરે છે અને તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે આ પ્રતિબિંબિત ક્રિયાઓ પોતાના તંત્રિકા નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે આ પ્રતિસાદો આપણા નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 સ્નીસ રિફ્લેક્સ. નાક અને શ્વાસનળીમાં ત્રાઇજેમિનલ નસના સંવેદકો આપોઆપ ઉત્તેજિત થાય છે અને સ્નીઝ સેન્ટર સક્રિય થાય છે. આ પ્રતિસાદ આપોઆપ થાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા ત્રાઇજેમિનલ નસના સંવેદકોને કહી શકતા નથી કે તેઓ ધૂળને અવગણે અને સ્નીઝ ન કરાવે. ઉદાહરણ 2 કોફ રિફ્લેક્સ. શ્વાસનળીમાં વેગસ નસના સંવેદકો આપોઆપ ઉત્તેજિત થાય છે અને ખાંસવાનો આદેશ મગજને મોકલે છે.
આ પ્રક્રિયા શ્વાસનળીમાંથી વિદેશી પદાર્થોને બહાર કાઢવા માટે આપોઆપ થાય છે. આપણે આપણા વેગસ નસના સંવેદકોને કહી શકતા નથી કે તેઓ ખાંસવાનો આદેશ ન આપે. ઉદાહરણ 3 હિક્કપ રિફ્લેક્સ. ડાયાફ્રામ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ આપોઆપ સંકોચિત થાય છે અને ગ્લોટિસ બંધ થાય છે જે એકડવું ઉત્પન્ન કરે છે. આ પ્રતિબિંબિત ક્રિયા ફ્રેનિક નસ અને વેગસ નસ વચ્ચેના આપોઆપ સંવાદથી થાય છે. આપણે આપણા ડાયાફ્રામને કહી શકતા નથી કે તે એકડવાનું સંકોચન બંધ કરે. પ્રશ્ન 40. જો મારું શરીર મારું હોત તો હું મારા આંખના લેન્સ અને એકોમોડેશન પ્રતિસાદને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: આંખના લેન્સનું આકાર અને એકોમોડેશન એ પેરાસહાનુભૂતિ તંત્રિકા તંત્ર દ્વારા આપોઆપ નિયંત્રિત થતી પ્રક્રિયા છે. બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે સિલિયરી મસલ્સને કહી શકતા નથી કે તેઓ કેટલું સંકોચિત થાય. નજીકના કે દૂરના દૃશ્ય માટે લેન્સનું આકાર આપોઆપ બદલાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે દૃષ્ટિનું સમાયોજન પોતાના તંત્રિકા નિયમો પ્રમાણે થાય છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે એકોમોડેશન આપણું નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 સિલિયરી મસલ્સ એન્ડ લેન્સ શેપ. નજીકના દૃશ્ય જોવા માટે સિલિયરી મસલ્સ આપોઆપ સંકોચિત થાય છે અને લેન્સ મોટું અને ગોળાકાર બને છે. દૂરના દૃશ્ય માટે આ મસલ્સ આપોઆપ શિથિલ થાય છે અને લેન્સ સપાટ બને છે. આપણે આપણા સિલિયરી મસલ્સને કહી શકતા નથી કે તેઓ ક્યારે સંકોચિત થાય અને ક્યારે શિથિલ થાય. ઉદાહરણ 2 પેરાસિમ્પથેટિક એકોમોડેશન રિફ્લેક્સ. નજીકના વસ્તુ તરફ જોવા માટે ઓક્યુલોમોટર નસ આપોઆપ સિલિયરી મસલ્સને ઉત્તેજિત કરે છે. આ પ્રતિસાદ આપણા સભાન નિયંત્રણથી પરે છે અને તે આપોઆપ થાય છે. આપણે આપણા ઓક્યુલોમોટર નસને કહી શકતા નથી કે તે એકોમોડેશનનો આદેશ આપે કે ન આપે. ઉદાહરણ 3 પ્રેસ્બ્યોપિયા વિથ એજ. વય વધતા સિલિયરી મસલ્સ કમજોર પડે છે અને લેન્સ ઓછું લચીલું બને છે. આ પ્રક્રિયા આપોઆપ થાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા લેન્સને કહી શકતા નથી કે તે યુવાનીની જેમ લચીલું રહે અને નજીકના દૃશ્ય સ્પષ્ટ જોવા દે. આ 8મી ખેપ પ્રશ્ન 36 થી 40 હતી. જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે આગળના 5 પ્રશ્નો માટે કહેજો. પ્રશ્ન 41. જો મારું શરીર મારું હોત તો હું મારા શરીરની વૃદ્ધિ, ઊંચાઈ અને વિકાસના ફેરફારોને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ શરીરની વૃદ્ધિ અને ઊંચાઈ આપણા નિયંત્રણમાં નથી. ગ્રોથ હોર્મોન અને આપોઆપ સ્રાવ થાય છે અને તે આપણી સંમતિ વિના થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે વધે, ઊંચું બને કે વિકાસ અટકાવે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે વૃદ્ધિ પોતાના હોર્મોનલ નિયમો પ્રમાણે થાય છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે વૃદ્ધિ અને વિકાસ આપણા નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 ગ્રોથ હોર્મોન અને પિટ્યુટરી. પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન આપોઆપ સ્રાવ થાય છે જે યકૃતમાં બનાવે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આ હોર્મોન લાંબા હાડકાના એપિફિસિયલ પ્લેટ્સને ઉત્તેજિત કરે છે અને ઊંચાઈ વધે છે. આપણે આપણા પિટ્યુટરીને કહી શકતા નથી કે તે વધુ કે ઓછો ગ્રોથ હોર્મોન છોડે. ઉદાહરણ 2 એપિફિસિયલ પ્લેટ્સ. એપિફાઇસિયલ પ્લેટ્સ લાંબા હાડકાની છેડાના એપિફિસિયલ પ્લેટ્સમાં કોષો આપોઆપ વિભાજિત થાય છે અને હાડકું લાંબુ થાય છે. આ પ્રક્રિયા ગ્રોથ હોર્મોન અને સેક્સ સ્ટેરોઇડ્સના સ્તર પ્રમાણે આપોઆપ થાય છે. આપણે આપણા એપિફિસિયલ પ્લેટ્સને કહી શકતા નથી કે તેઓ વધુ ઝડપથી કે ધીમે વૃદ્ધિ કરે.
ઉદાહરણ 3 યુવાનીના હોર્મોનલ ફેરફારો કિશોરાવસ્થામાં ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનના સ્તર આપોઆપ વધે છે અને શારીરિક ફેરફારો થાય છે. આ હોર્મોનલ ફેરફારો હાઇપોથેલામસ પિટ્યુટરી-ગોનાડલ એક્સિસ દ્વારા આપોઆપ નિયંત્રિત થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે ક્યારે યુવાનીમાં પ્રવેશે કે ક્યારે અટકે. પ્રશ્ન 42. જો મારું શરીર મારું હોત તો હું મારા પ્રોપ્રિયોસેપ્શન અને શરીરની સ્થિતિના અનુભવને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: બુદ્ધના અનાત્માના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ આપણે આપણા શરીરની સ્થિતિ અને સ્થાનના અનુભવને નિયંત્રિત નથી કરી શકતા. પ્રોપ્રિયોસેપ્શન એ સ્નાયુઓ, સંધિઓ અને ત્વચામાંના સંવેદકો દ્વારા આપોઆપ થતી પ્રક્રિયા છે. આપણે આપણા શરીરના ભાગોની સ્થિતિ વિશે સતત જાણકારી મેળવીએ છીએ તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે સ્થાનજ્ઞાન પોતાના તંત્રિકા નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે પ્રોપ્રિયોસેપ્શન આપણું નથી, ત્યારે અનાત્માની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 મસલ સ્પિન્ડલ્સ. સ્નાયુઓમાં મસલ સ્પિન્ડલ્સ આપોઆપ સ્નાયુના સંકોચનની ગતિ અને લંબાઈને ઓળખે છે. આ સંવેદકો આપોઆપ સંકેતો સેરેબેલમ અને મગજના મોટર કોર્ટેક્સને મોકલે છે. આપણે આપણા મસલ સ્પિન્ડલ્સને કહી શકતા નથી કે તેઓ કયા સંકોચનને ઓળખે અને કયાને અવગણે. ઉદાહરણ 2 ગોલ્જી ટેન્ડન ઓર્ગન્સ. સ્નાયુ અને સંધિ વચ્ચે ગોલ્જી ટેન્ડન ઓર્ગન્સ આપોઆપ તણાવને ઓળખે છે અને સુરક્ષા માટે સંકેતો મોકલે છે. આ સંવેદકો આપોઆપ સ્નાયુના ઓવરલોડને અટકાવવા માટે કાર્ય કરે છે. આપણે આપણા ગોલ્જી ટેન્ડન ઓર્ગન્સને કહી શકતા નથી કે તેઓ વધુ તણાવને સહન કરે. ઉદાહરણ 3 સેરેબેલર પ્રોસેસિંગ. સેરેબેલમ આપોઆપ પ્રોપ્રિયોસેપ્ટિવ માહિતીનું વિશ્લેષણ કરે છે અને સ્નાયુ સંકોચનમાં સુધારા કરે છે. આ પ્રક્રિયા આપણા સભાન નિયંત્રણથી પરે છે અને તે ખૂબ જ ઝડપી થાય છે. આપણે આપણા સેરેબેલમને કહી શકતા નથી કે તે કઈ સ્થિતિને સુધારે અને કઈને ન સુધારે. પ્રશ્ન 43. જો મારું શરીર મારું હોત તો હું મારી એલર્જીક પ્રતિક્રિયાઓ અને ઇમ્યુન હાઇપરસેન્સિટિવિટીને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: બુદ્ધના અનાત્માના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ એલર્જીક પ્રતિક્રિયાઓ આપણા નિયંત્રણમાં નથી. ઈ એન્ટીબોડીઝ, માસ્ટ સેલ્સ અને હિસ્ટામિનનો સ્ફોટ આપોઆપ થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે ધૂળ, પોલન કે ખોરાકને અવગણે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે એલર્જીક પ્રતિસાદ પોતાના રોગપ્રતિકારક નિયમો પ્રમાણે થાય છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે એલર્જીક પ્રતિક્રિયા આપણી નથી, ત્યારે અનાત્માની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 ઈ અને માસ્ટ સેલ સેન્સિટાઇઝેશન. પ્રથમ વખત એલર્જન સંપર્કમાં આવે ત્યારે સેલ્સ આપોઆપ ઈ એન્ટીબોડીઝ બનાવે છે જે માસ્ટ સેલ્સ પર બેસી જાય છે. આ સેન્સિટાઇઝેશન આપણા નિયંત્રણમાં નથી અને તે આપોઆપ થાય છે. આપણે આપણા સેલ્સને કહી શકતા નથી કે તેઓ ઈગી ન બનાવે. ઉદાહરણ 2 માસ્ટ સેલ ડિગ્રાન્યુલેશન. પુનરાવર્તિત સંપર્કમાં એલર્જન ઈગી સાથે જોડાય છે અને માસ્ટ સેલ્સ આપોઆપ હિસ્ટામિન છોડે છે. આ ડિગ્રાન્યુલેશન સેકન્ડોમાં થાય છે અને તે આપણા સભાન નિયંત્રણથી પરે છે. આપણે આપણા માસ્ટ સેલ્સને કહી શકતા નથી કે તેઓ હિસ્ટામિનનો સ્ફોટ ન કરે. ઉદાહરણ 3 એનાફાઇલેક્ટિક કેસ્કેડ. ગંભીર એલર્જીક પ્રતિક્રિયામાં લ્યુકોટ્રાઇન્સ, પ્રોસ્ટાગ્લાન્ડિન્સ અને સાયટોકાઇન્સનું આપોઆપ વિસ્ફોટક સ્રાવણ થાય છે. આ રસાયણો આપોઆપ રક્તવાહિનીઓને વિસ્તારિત કરે છે અને બ્રોન્કોસ્પાઝમ થાય છે. આપણે આપણા શરીરને કહી શકતા નથી કે તે આ એનાફાઇલેક્ટિક કેસ્કેડ અટકાવે. પ્રશ્ન 44. જો મારું શરીર મારું હોત
તો હું મારા શ્વસન ચેતા અને કેમોરિસેપ્ટર પ્રતિસાદને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: બુદ્ધના અનાત્માના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ શ્વાસની ગતિ અને ઊંડાઈ આપણા નિયંત્રણમાં નથી. મેડ્યુલા ઓબ્લોન્ગાટામાં કેમોરિસેપ્ટર્સ આપોઆપ અને ના સ્તરને ઓળખે છે. આ સંવેદકો આપોઆપ શ્વાસની ગતિ અને ઊંડાઈને સમાયોજિત કરે છે, આપણી સંમતિ વિના. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે, કારણ કે આપણે જોઈએ છીએ કે શ્વસન પોતાના રાસાયણિક નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે શ્વસન ચેતા આપણું નથી, ત્યારે અનાત્માની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ: એક કેન્ટ્રલ કેમોરિસેપ્ટર્સ. મેડ્યુલામાં કેન્ટ્રલ કેમોરિસેપ્ટર્સ આપોઆપમાંના ફેરફારને ઓળખે છે. જ્યારે વધે ત્યારે ઘટે છે અને આ સંવેદકો આપોઆપ શ્વાસની ગતિ વધારે છે. આપણે આપણા કેમોરિસેપ્ટર્સને કહી શકતા નથી કે તેઓ વધેલાને અવગણે. ઉદાહરણ: બે પેરિફેરલ કેમોરિસેપ્ટર્સ, કેરોટિડ અને ઓર્ટિક બોડીમાં પેરિફેરલ કેમોરિસેપ્ટર્સ આપોઆપ અને ના સ્તરને મોનિટર કરે છે. આ સંવેદકો આપોઆપ હૃદય અને શ્વસનને ઉત્તેજિત કરે છે જ્યારે ઘટે છે. આપણે આપણા પેરિફેરલ કેમોરિસેપ્ટર્સને કહી શકતા નથી કે તેઓ ઓછાને અવગણે. ઉદાહરણ 3: પ્રીબોટ્ઝિંગર કોમ્પ્લેક્સ. મેડ્યુલામાં પ્રીબોટ્ઝિંગર કોમ્પ્લેક્સ આપોઆપ શ્વાસની લય ઉત્પન્ન કરે છે. આ ન્યુરોન્સ આપોઆપ સંકેતો ફેફસાને મોકલે છે અને શ્વાસોશ્વાસ ચાલુ રાખે છે. આપણે આપણા શ્વસન કેન્દ્રને કહી શકતા નથી કે તે ક્યારે શ્વાસ લેવાનો આદેશ આપે કે ક્યારે છોડે. પ્રશ્ન 45: જો મારું શરીર મારું હોત તો હું મારા આંતરડાના માઇક્રોબાયોમ અને બેક્ટેરિયાના કાર્યોને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: બુદ્ધના અનાત્માના ઉપદેશથી સમજાય છે કે શરીરમાં લાખો બેક્ટેરિયા છે જેનું ડીએનએ આપણાથી જુદું છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આંતરડાનું માઇક્રોબાયોમ ખોરાકનું પાચન, વિટામિનનું ઉત્પાદન અને રોગપ્રતિકારક પ્રણાલીને નિયંત્રિત કરે છે. આ બેક્ટેરિયા આપણી સંમતિ વિના રસાયણો બનાવે છે અને મગજને પણ પ્રભાવિત કરે છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે, કારણ કે આપણે જોઈએ છીએ કે આ માઇક્રોબાયોમ પોતાના જૈવિક નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે આંતરડાના બેક્ટેરિયા આપણા નથી, ત્યારે અનાત્માની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ: એક શોર્ટ ચેઇન ફેટી એસિડ્સ. આંતરડાના બેક્ટેરિયા આપોઆપ ફાઇબરનું કટણ કરીને બ્યુટીરેટ, પ્રોપિયોનેટ અને એસિટેટ બનાવે છે. આ શોર્ટ ચેઇન ફેટી એસિડ્સ આંતરડાની દિવાલોને પોષે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા બેક્ટેરિયાને કહી શકતા નથી કે તેઓ વધુ એસસીએફએસ બનાવે કે ઓછા બનાવે. ઉદાહરણ: બે ગટ બ્રેઇન એક્સિસ ન્યુરોટ્રાન્સમીટર્સ. આંતરડાના બેક્ટેરિયા આપોઆપ સેરોટોનિન, ગૈબા અને ડોપામાઇનના પૂર્વગામીઓ બનાવે છે. આ રસાયણો આપોઆપ મગજ અને મૂડને પ્રભાવિત કરે છે, આપણી સંમતિ વિના. આપણે આપણા માઇક્રોબાયોમને કહી શકતા નથી કે તે કયા ન્યુરોટ્રાન્સમીટર્સ બનાવે અને કેટલા બનાવે. ઉદાહરણ 3: ઇમ્યુન મોડ્યુલેશન. આંતરડાના બેક્ટેરિયા આપોઆપ રેગ્યુલેટરી સેલ્સ અને ઈગે નિર્માણને નિયંત્રિત કરે છે. આ પ્રક્રિયા રોગપ્રતિકારક પ્રણાલીની સંતુલન જાળવે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા બેક્ટેરિયાને કહી શકતા નથી કે તેઓ કયા રોગપ્રતિકારક કોષોને સક્રિય કરે. આ 9મી ખેપ પ્રશ્ન 41 થી 45 હતી. જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે આગળના 5 પ્રશ્નો માટે કહેજો. પ્રશ્ન 46: જો મારું શરીર મારું હોત તો હું મારા ડીએનએ રિપેર મશીનરી અને જનિત ભૂલોના સુધારાને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ: બુદ્ધના અનાત્માના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ સંચાલિત કરી શકો, પણ ડીએનએ રિપેર પ્રક્રિયાઓ આપણા નિયંત્રણમાં નથી. આપણા કોષોમાં મિસમેચ રિપેર, બેસ એક્સિજન રિપેર અને હોમોલોગસ રિકોમ્બિનેશન જેવી પ્રક્રિયાઓ આપોઆપ ચાલે છે.
આ એન્ઝાઇમ્સ અને પ્રોટીન્સની ભૂલોને ઓળખીને સુધારે છે તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે ડીએનએ રિપેર પોતાના અણુ નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે જનિત સુધારા આપણા નથી, ત્યારે અનાત્મતાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ એક ટ્યુમર સપ્રેસર પ્રોટીન. જ્યારે ડીએનએ નુકસાન થાય ત્યારે પ્રોટીન આપોઆપ સક્રિય થાય છે અને કોષ વિભાજન અટકાવે છે. આ પ્રોટીન ડીએનએ રિપેરના એન્ઝાઇમ્સને બોલાવે છે અને જરૂર પડે તો એપોપ્ટોસિસ શરૂ કરે છે. આપણે આપણા પ્રોટીનને કહી શકતા નથી કે તે ક્યારે સક્રિય થાય અને ક્યારે ન થાય. ઉદાહરણ 2 મિસમેચ રિપેર સિસ્ટમ. ડીએનએ નકલ દરમિયાન ભૂલ થાય ત્યારે અને જેવા પ્રોટીન્સ આપોઆપ ભૂલને ઓળખે છે અને સુધારે છે. આ પ્રક્રિયા ડીએનએની ભૂલોને ઠીક કરે છે અને જનિત સ્થિરતા જાળવે છે. આપણે આપણા મિસમેચ રિપેર તંત્રને કહી શકતા નથી કે તે કઈ ભૂલ સુધારે અને કઈને અવગણે. ઉદાહરણ 3 જનીતો અને જનીતોના ડબલ સ્ટ્રેન્ડ બ્રેક્સને સુધારવામાં મદદ કરે છે અને તે આપોઆપ કાર્ય કરે છે. આ જનીતોના મ્યુટેશન થવાથી બ્રેસ્ટ અને ઓવેરિયનનું જોખમ વધે છે જે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા જનીતોને કહી શકતા નથી કે તેઓ વધુ સક્રિય થાય કે મ્યુટેશન ન થાય. પ્રશ્ન 47. જો મારું શરીર મારું હોત તો હું મારા ઘાના ભરાવાની પ્રક્રિયા અને કેલોઇડના બંધારણને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. બુદ્ધના અનાત્મતાના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ આકાર આપી શકો, પણ ઘા ભરવાની પ્રક્રિયા અને કોલેજનનું સ્તર આપણા નિયંત્રણમાં નથી. ફાઇબ્રોબ્લાસ્ટ કોષો આપોઆપ ટીજીએફ બીટા અને જેવા ગ્રોથ ફેક્ટર્સના પ્રેરણાથી કોલેજન બનાવે છે. કેટલાક લોકોમાં આ પ્રક્રિયા વધુ આક્રમક થઈને કેલોઇડ બને છે તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે ઘા ભરવાની પ્રક્રિયા પોતાના કોષીય નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે ઘાનું ભરાવું આપણું નથી, ત્યારે અનાત્મતાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 ટીજીએફ બીટા સિગ્નલિંગ. ઘા ભરવામાં ટીજીએફ બીટા આપોઆપ છૂટો પડે છે અને ફાઇબ્રોબ્લાસ્ટ્સને કોલેજન બનાવવા ઉત્તેજિત કરે છે. આ સંકેતકારક આપોઆપ ફાઇબ્રોટિક ટિશ્યુનું નિર્માણ કરે છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણાને કહી શકતા નથી કે તે ઓછું કોલેજન બનાવવાનો આદેશ આપે. ઉદાહરણ 2 કેલોઇડનું બંધારણ. કેલોઇડમાં ફાઇબ્રોબ્લાસ્ટ્સ આપોઆપ વધુ કોલેજન બનાવે છે અને તેનું વિઘટન ઘટે છે જે ઘા ઉપર ઉભરાય છે. આ પ્રક્રિયા જનિત અને રાસાયણિક ફેક્ટર્સ પ્રમાણે આપોઆપ થાય છે. આપણે આપણા ફાઇબ્રોબ્લાસ્ટ્સને કહી શકતા નથી કે તેઓ વધુ કોલેજન ન બનાવે અને કેલોઇડ ન ઉભરાય. ઉદાહરણ 3 મેટ્રિક્સ મેટાલોપ્રોટીનેઝ એમએમપીઝ. ઘા ભરવામાં એમએમપીઝ આપોઆપ કોલેજનનું વિઘટન કરે છે અને ટીઆઈએમપીઝ તેને નિયંત્રિત કરે છે. આ એન્ઝાઇમ્સ અને ઇન્હિબિટર્સ વચ્ચેનું સંતુલન આપોઆપ જાળવાય છે અને તે આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણાને કહી શકતા નથી કે તેઓ વધુ કે ઓછું કોલેજન તોડે. પ્રશ્ન 48. જો મારું શરીર મારું હોત તો હું મારા રક્તમાં ખાંડના સ્તરને અને કાઉન્ટર રેગ્યુલેટરી હોર્મોન્સને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ. બુદ્ધના અનાત્મતાના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ રક્તમાં ગ્લુકોઝનું સ્તર અને તેના વિરોધાભાસી હોર્મોન્સ આપણા નિયંત્રણમાં નથી. ઇન્સ્યુલિન ઉપરાંત ગ્લુકેગોન, કોર્ટિસોલ અને એપિનેફ્રિન આપોઆપ સ્રાવ થાય છે. જ્યારે ખાંડ ઘટે ત્યારે આ હોર્મોન્સ આપોઆપ ગ્લુકોઝ વધારે છે અને તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે ખાંડનું સંતુલન પોતાના હોર્મોનલ નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે ગ્લુકોઝ હોમિયોસ્ટેસિસ આપણું નથી,
ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 અગ્ન્યાશયનું ગ્લુકેગોન. રક્તમાં ખાંડ ઘટે ત્યારે અગ્ન્યાશયના આલ્ફા કોષો આપોઆપ ગ્લુકેગોન છોડે છે. આ હોર્મોન યકૃતમાં ગ્લાયકોજનનું વિઘટન કરીને ખાંડ વધારે છે. આપણે આપણા આલ્ફા કોષોને કહી શકતા નથી કે તેઓ વધુ કે ઓછો ગ્લુકેગોન છોડે. ઉદાહરણ 2 કોર્ટિસોલ અને એપિનેફ્રિન. તણાવ અથવા ખાંડ ઘટે ત્યારે એડ્રેનલ ગ્રંથિ આપોઆપ કોર્ટિસોલ અને એપિનેફ્રિન છોડે છે. આ હોર્મોન્સ આપોઆપ ગ્લુકોનિયોજેનેસિસ વધારે છે અને ખાંડનું સ્તર સુધારે છે. આપણે આપણા એડ્રેનલને કહી શકતા નથી કે તે ક્યારે અને કેટલા કાઉન્ટર રેગ્યુલેટરી હોર્મોન્સ છોડે. ઉદાહરણ 3 યકૃતની ગ્લુકોનિયોજેનેસિસ. યકૃત આપોઆપ ગ્લાયકોજનોલિસિસ અને ગ્લુકોનિયોજેનેસિસ વચ્ચેનું સંતુલન જાળવે છે. આ પ્રક્રિયાઓ ફોસ્ફોરિલેઝ અને જેવા એન્ઝાઇમ્સ દ્વારા આપોઆપ નિયંત્રિત થાય છે. આપણે આપણા યકૃતને કહી શકતા નથી કે તે ક્યારે ગ્લાયકોજન તોડે અને ક્યારે નવી ખાંડ બનાવે. પ્રશ્ન 49 જો મારું શરીર મારું હોત તો હું મારા કેલ્શિયમના સંતુલન અને હાડકાની ઘનતાને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ બુદ્ધના અનાત્તાના ઉપદેશ મુજબ જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ કેલ્શિયમનું સંતુલન અને હાડકાની ઘનતા આપણા નિયંત્રણમાં નથી. પેરાથાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ અને યકૃત વિટામિનને સક્રિય કરે છે તે આપોઆપ થાય છે. આ ત્રણેય અંગો મળીને રક્તમાં કેલ્શિયમનું સ્તર જાળવે છે તે આપણી સંમતિ વિના થાય છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે કેલ્શિયમ પોતાના એન્ડોક્રાઇન નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે હાડકાની ઘનતા આપણી નથી, ત્યારે અનાત્તાની સમજણ ઊંડી થાય છે. ઉદાહરણ 1 પેરાથાઇરોઇડ હોર્મોન. પેરાથાઇરોઇડ ગ્રંથિ આપોઆપ છોડે છે જ્યારે રક્તમાં કેલ્શિયમ ઘટે છે. આ હોર્મોન હાડકામાંથી કેલ્શિયમ મુક્ત કરે છે અને મૂત્રપિંડમાં તેનું પુનઃશોષણ વધારે છે. આપણે આપણા પેરાથાઇરોઇડને કહી શકતા નથી કે તે વધુ કે ઓછો છોડે. ઉદાહરણ 2 કેલ્સિટોનિન. થાઇરોઇડ ગ્રંથિના કોષો આપોઆપ કેલ્સિટોનિન છોડે છે જ્યારે કેલ્શિયમ વધે છે. આ હોર્મોન ઓસ્ટિયોક્લાસ્ટ્સને અટકાવે છે અને કેલ્શિયમનું સ્તર ઘટાડે છે. આપણે આપણા કોષોને કહી શકતા નથી કે તેઓ વધુ કેલ્સિટોનિન બનાવે. ઉદાહરણ 3 વિટામિનનું સક્રિયકરણ. યકૃત અને મૂત્રપિંડ આપોઆપ વિટામિનને 1,2,5 ડિહાઇડ્રોક્સિવાઇટામિનમાં સક્રિય કરે છે. આ સક્રિય રૂપ આંતરડામાંથી કેલ્શિયમનું શોષણ વધારે છે અને હાડકાની ઘનતા જાળવે છે. આપણે આપણા યકૃત અને મૂત્રપિંડને કહી શકતા નથી કે તે વધુ કે ઓછું સક્રિય વિટામિન ડી બનાવે. પ્રશ્ન 50 જો મારું શરીર મારું હોત તો હું મારા મૃત્યુ અને અંગોના બંધ થવાની પ્રક્રિયાને કેમ નિયંત્રિત નથી કરી શકતો? જવાબ બુદ્ધના અનાત્તાના ઉપદેશથી સમજાય છે કે જે તમારું હોય તેને તમે જેમ ઈચ્છો તેમ વર્તાવી શકો, પણ મૃત્યુ અને અંગોના ધીમા બંધ થવાની પ્રક્રિયા આપણા નિયંત્રણમાં નથી. આપણે આપણા હૃદયને કહી શકતા નથી કે તે કાયમ ધબકે, ફેફસાને કહી શકતા નથી કે તે કાયમ શ્વાસ લે. કોષીય એપોપ્ટોસિસ, ઓર્ગન ફેલિયર અને બ્રેઇન ડેથ આપોઆપ થતી પ્રક્રિયાઓ છે. આ સમજણ આપણને શરીર પ્રત્યેની મમતા છોડવામાં મદદ કરે છે કારણ કે આપણે જોઈએ છીએ કે મૃત્યુ પોતાના જૈવિક નિયમો પ્રમાણે આવે છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે જીવન અને મૃત્યુ આપણા નથી, ત્યારે અનાત્તાની સમજણ સંપૂર્ણ થાય છે. ઉદાહરણ 1 બ્રેઇન ડેથ અને બ્રેઇનસ્ટેમ પ્રતિબિંબો. બ્રેઇન ડેથ થાય ત્યારે બ્રેઇનસ્ટેમના તમામ પ્રતિબિંબિત ક્રિયાઓ આપોઆપ બંધ થાય છે. પુપિલરી રિફ્લેક્સ, કોર્નિયલ રિફ્લેક્સ અને શ્વાસની લય આપોઆપ સમાપ્ત થાય છે. આપણે આપણા બ્રેઇનસ્ટેમને કહી શકતા નથી કે તે કાયમ પ્રતિસાદ આપે.
ઉદાહરણ 2 મલ્ટિપલ ઓર્ગન ફેલિયર શરીરના અંગો આપોઆપ એક પછી એક બંધ થવા લાગે છે જ્યારે ઓક્સિજન અને રક્ત પ્રવાહ ઘટે છે. યકૃત, મૂત્રપિંડ અને હૃદય પોતાના કોષીય મર્યાદાઓ પ્રમાણે આપોઆપ નિષ્ક્રિય થાય છે. આપણે આપણા અંગોને કહી શકતા નથી કે તેઓ મૃત્યુ સામે લડતા રહે. ઉદાહરણ 3 કોષીય ઓટોફેજી મૃત્યુની નજીક કોષોમાં ઓટોફેજી આપોઆપ વધે છે જેમાં લિસોસોમ્સ પોતાના જ ઘટકોને તોડે છે. આ સેલ્ફ ડાયજેશન આપોઆપ થાય છે અને તે આપણા સભાન નિયંત્રણથી પરે છે. આપણે આપણાને કહી શકતા નથી કે તેઓ આપણા કોષોને ન તોડે અને જીવન જાળવે. આ 10મી અને અંતિમ ખેપ પ્રશ્ન 46 થી 50 હતી. આ સાથે તમારા 50 પ્રશ્નો અને તેના જવાબો સંપૂર્ણ થયા. આ 50 પ્રશ્નો દ્વારા એ સ્પષ્ટ થાય છે કે શરીર-મન સંકુલતા પ્રકૃતિના અણુ, કોષીય, તંત્રિકા અને જનિત નિયમો પ્રમાણે ચાલે છે, કોઈ સ્થાયી માલિક વિના. બુદ્ધના અનાત્માના ઉપદેશને આ શારીરિક સત્યો દ્વારા સમજવાથી આસક્તિ અને મમતામાંથી મુક્તિ મળે છે.